11 વર્ષના ટૂંકા ગાળાની અંદર શ્રીલ પ્રભુપાદજીએ કમસે કમ 14 વાર આખા પૃથ્વીનું ભ્રમણ કર્યું, 108થી વધારે મંદિર બનાવ્યા, 10,000થી વધારે શિષ્યો બનાવ્યા. અને અમે લોકો ઇસ્કોનની અંદર જે બી લોકો સંકળાયેલા છે, અમે લોકો 4 નિયમનું પાલન કરતા હોઈએ છીએ. આજે ઇસ્કોનના પૂરા વિશ્વમાં 700થી વધારે કેન્દ્રો છે, બરાબર. 1 લાખથી વધારે ઇનિશિયેટેડ ડિસાઇપલ્સ છે અને લાખોની સંખ્યામાં લોકો સંકળાયેલા છે મુવમેન્ટની જોડે. એકલ ઈશ્વર કૃષ્ણ, કે કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમને શાસ્ત્રોના શ્રીમદ ભાગવતમની અંદરથી અને વિવિધ પ્રકારના ઉપનિષદોને લઈને શ્રીલ પ્રભુપાદજીએ આ બહુ સારી રીતના પ્રચાર કર્યો કે કેવી રીતના ભગવાન કૃષ્ણ જે છે એ સ્વયં ભગવાન છે. નહીં, ભગવદ્ ગીતા જે છે આપણે સમયગાળો 45 મિનિટની અંદર અર્જુનને ભગવદ્ ગીતા કીધી હતી કે જો કોઈ વ્યક્તિ મારી સામે નથી આવતો તો હું કાળ બનીને એની સામે આવું છું, કારણ કે સમય તો એનો પૂરો થવાનો છે. આજે એ તો નિશ્ચિત છે, જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ ઉપર જેનો પુનર્જન્મ નિશ્ચિત છે. ભગવાન ભગવદ્ ગીતાને કહે છે કે આ જે સમય જે છે એ હું છું અને જે કાળ બનીને પછી હું આવું છું, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. એક શ્લોકની અંદર ભગવાને કીધું છે સતતામ કીર્તન યંતોમામ, કે સતત મારું કીર્તન કરતું રહેવું જોઈએ. ગૃહે ઠાકો વને ઠાકો સદા હરિ બોલે ઠાકો, કે ચાહે તમે ઘરમાં રહો, યાની કે ચાહે તમે ગૃહાશ્રમમાં રહો કે ચાહે તમે સંન્યાસ આશ્રમમાં રહો, સદા હરિ બોલે ઠાકો. સંસારમાં રહીને બી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, પણ મેઇન વસ્તુ છે સમજવું કે આપણે કેટલો સમય ભગવાનને આપીએ છીએ અને આપણે કેટલો સમય આપણી પોતાની જે સો કોલ એન્ટરટેનમેન્ટ કહીએ છીએ આપણે તેમાં આપીએ છીએ. કે આજે હું જોડાઈ રહ્યો છું સનાતન સંઘનો પ્રચાર કરવા માટે, હું જોડાઈ રહ્યો છું જેથી કરીને હું જેટલો સમય ભગવાને મને આપ્યો છે, જેટલી ઉંમર ભગવાન આપી છે તે સમગ્ર ઉંમર હું લોકો સુધી ભગવાનનો સંદેશ પહોંચાડું, તે માટે હું જોડાઈ રહ્યો છું. તો ઇસ્કોનની અંદર અમારી આખી એક ડીટી વર્શિપ મિનિસ્ટ્રી છે કે જેનું કાર્ય જે છે કેવી રીતના દરેક ઇસ્કોન સેન્ટરની અંદર જે ભગવાનની પૂજાની વિધિ જે છે એ મેન્ટેન થઈ રહી છે કે નથી થઈ રહી. એવું કહેવાય છે કે ઇસ્કોન મંદિરનું જે ફંડ છે એ લગભગ વિદેશમાં વધારે જાય છે. આ વસ્તુમાં કેટલી સાતત્યતા છે? અચ્છા, બ્રહ્મચારી ને સંન્યાસીમાં શું ભેદ શું હોય છે? હે ને, આપણા જે રિલેશન છે શરીર ઉપર છે ને, માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો, પછી ઓફિસની અંદર આપણા કલીગ્સ, એ રિલેશન છે એના ઉપર છે, આપણા શરીર ઉપર છે. પણ એકચ્યુઅલી આપણે તો શરીર છીએ જ નહીં, આપણે તો આત્મા છીએ. કે અંતકાલે છે મામેવ સ્મરણ નૃતા ક્લેવરમ, કે અંત સમયમાં જે વ્યક્તિની સ્ટેટ ઓફ માઇન્ડ હશે કે જેને રિમેમ્બર કરતો હશે તે એનો બીજો જન્મ જે છે એ નિશ્ચિત થશે. શું એક જ માણસ રહી શકશે કે જેને એને મન ઉપર નિયંત્રિત કર્યું છે. અને મન ઉપર નિયંત્રિત ક્યાંથી થશે? મંત્ર જપ કરવાથી. મંત્ર કે જે મન તારી શકે તેને મંત્ર કહેવાય. કઈ રીતના સમજી શકાય કે આ કઈ રીતના કામ કરે છે? ઉપવાસ મારા ભૂખ્યા રહેવાથી ભગવાનને કઈ રીતના રાજીપો થાય? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમને બધાને એમ થતું હશે કે આટલી બધી ભક્તિ આના હૃદયમાં કેમ નહીં આવી ગઈ? એકચ્યુઅલી ભક્તિ તો હૃદયમાં જ છે, પણ આજે વિષય કંઈક જુદો છે. આજની આપણી બેઠકમાં જોડાવાના છે ઇસ્કોનના સાધુ એટલે શ્રી હરેશ પ્રભુજી. ખૂબ અદ્ભુત વ્યક્તિત્વ છે અને એક સંતને જેવું હોવું જોઈએ એવું જ છે. આજે એમની પાસે બેસી અને ઇસ્કોન વિશે વાત કરવાની છે કે કઈ રીતના ઇસ્કોન સંપ્રદાય જે છે એ કઈ રીતના કાર્ય કરે છે. અને જો કદાચ તમે ગુજરાતના અમદાવાદના ઇસ્કોન મંદિરને ઓળખતા હોય, જે લેન્ડમાર્ક છે, ઇસ્કોન 4 રસ્તા તરીકે ઓળખાય છે, તો સૌથી પહેલું મંદિર એ હતું. એ મંદિરની સ્થાપનાને લગભગ 27 વર્ષ પૂર્ણ થયા છે. એના વિષય ઉપર વાત કરવાના છે. કઈ રીતના આ સંપ્રદાય ધીમે ધીમે વધે છે, ભક્તિ માર્ગ શું છે, કૃષ્ણ ભક્તિ શું છે, મોક્ષ શું છે, આ બધા વિષય ઉપર આપણે વાત કરવાના છીએ. આજનો પોડકાસ્ટ ખૂબ અદ્ભુત થવાનો છે, એટલે પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહો. આજના પોડકાસ્ટમાં જ્ઞાન મળશે, ધર્મ પણ શીખવા મળશે, એટલે કહું છું પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. નમસ્કાર આપનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ છો સૌથી પ્રથમ? નહીં, બસ સારું છે. અત્યારે મંદિરમાં રામનવમી આવી રહી છે, તેની ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. અને જે આપણે જોઈએ છે ગુજરાતની અંદર ખાસ કરીને કે આપણો એક તહેવાર હોય તો ઘરની અંદર જેમ લગ્ન પ્રસંગ કેવો હોય એવી રીતના આપણે બધા તહેવારો ગુજરાતમાં મનાવીએ છીએ. સો તે રીતના અમે લોકો અત્યારે બધી તૈયારી કરી રહ્યા છે રામનવમીની. ભગવાન રામને આના વખતે આ વર્ષે રામજીનું મંદિર ઓપન થયું છે અયોધ્યામાં. તે એક વિશેષ એક ઉર્જા જોવા મળી રહી છે લોકોની અંદર બી. અમદાવાદ શહેરના લોકોની અંદર બી આપણે જોઈએ છીએ કે મંદિરની અંદર રામનું જેમ જેમ નજીક આવે છે તેમના લોકો દર્શનાર્થી વધી રહ્યા છે અત્યારે. વધી રહ્યા છે, હા. અચ્છા, એક સનાતનની અદ્ભુત લહેર છવાઈ છે. યુવાનો ધર્મ તરફ વળ્યા છે, સત્સંગ તરફ વળ્યા છે. તમે પણ એકદમ યુવાન છો. કઈ રીતના એક સડનલી એવું વિચાર્યું કે હવે ઇસ્કોન મંદિરમાં દીક્ષા લઈએ અને કૃષ્ણ ભગવાનના શરણે જઈએ?
હા, તેનું મેઇન સોર્સ ઓફ ઇન્સ્પિરેશન આપણે જેને કહીએ છીએ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી શિવદેશી ભક્તિરામ સ્વામી શિલા પ્રભુપાદ, કે શિલા પ્રભુપાદજીએ તેમની પોતાની 70 વર્ષની ઉંમરે તે તેમના ગુરુના આદેશ ઉપર તે અમેરિકા ગયા હતા પ્રચાર કરવા માટે આપણી સનાતન સંસ્કૃતિનો. તો આપણે જોઈએ છે કે 70 વર્ષનો વૃદ્ધ વ્યક્તિ એ જાય છે કાર્ગો શિપની અંદર, કે જેમને અમેરિકા પહોંચતા રસ્તાની અંદર 2 વાર તો હાર્ટ એટેક આવે છે, બરાબર. અને સિંગલ હેન્ડેડલી જેમને અમેરિકામાં જઈને કેવલ 40 રૂપિયા હતા જેમના ખીચાની અંદર, અને એ વ્યક્તિ કોઈ સપોર્ટ વગર આખી આવડી સંસ્થા, આવડી મોટી મુવમેન્ટ કે આખા વિશ્વની અંદર તેમને કૃષ્ણનો પ્રચાર કર્યો, તે મારા માટે બહુ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન. જ્યારે મેં એમની એક બાયોગ્રાફી છે શિલા પ્રભુપાદ લીલામૃત કરીને, તો તેમના શિષ્ય છે પરમ પૂજ્ય સત્સ્વરૂપ દાસ ગોસ્વામી, તેમને લખી છે. તો એ બાયોગ્રાફી જ્યારે હું વાંચતો હતો ત્યારે મને એમ થયું કે કોઈ વ્યક્તિ 70 વર્ષ ઉંમરે જો આટલો પ્રચાર કરી શકતું હોય તો આપણે તો 20-21 વર્ષના છે, આપણે જે બી સહયોગ કરી શકીએ એમની જે સંસ્થા છે, એમની જે મુવમેન્ટ જેમને ઊભી કરી છે આ સનાતન સંસ્કૃતિને આગળ વધારવાની, તો આપણે કંઈક યોગદાન આપવું જોઈએ. તમારી કેટલી ઉંમરે તમે દીક્ષા લીધી હતી? હું 23 વર્ષનો હતો ત્યારે હું ઇસ્કોનમાં એઝ અ બ્રહ્મચારી ફૂલ ટાઈમ જોઈન થયો હતો. અચ્છા. અને એ પહેલાં તમે શું ભણતા હતા? અભ્યાસ તમારો શું? મેં અભ્યાસમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે, અને ત્યારબાદ મેં એક MNC કંપનીમાં મેં 3 વર્ષ ત્યાં એઝ અ ઓફિસર જોબ કરી છે, અને પછી હું ફૂલ ટાઈમ ઇસ્કોનમાં જોડાઈ ગયો. અને એ પહેલાં બી ફૂલ ટાઈમ જોડાયા પહેલાં બી ઇસ્કોન જોડે સંકળાયેલો હતો 2004થી. તો ધીરે ધીરે પછી એમ પુસ્તકો વાંચી શિલા પ્રભુપાદની લેખિત ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે, એવી અનેક પુસ્તકો તેમને લખી છે. તો તેને વાંચ્યાથી ઇન્સ્પિરેશન મળ્યું કે આપણે કંઈક યોગદાન કરવું જોઈએ આપણી સનાતન સંસ્કૃતિ વિશે. હવે હમણાં થોડાક દિવસો પહેલાં જ 27 વર્ષ પૂર્ણ થયા અમદાવાદના ઇસ્કોન મંદિરને. આજે અમદાવાદનું ઇસ્કોન મંદિર લગભગ કોઈ ગુજરાતી માટે ના ઓળખતું એવું બને નહીં, કંઈક એક લેન્ડમાર્ક છે. ઇસ્કોન 4 રસ્તાએ એના રીતના જ બોલાય છે. પણ એ મંદિરની સ્થાપનાની શરૂઆત કઈ રીતના થઈ હતી, એની જમીન સંપાદન કઈ રીતના થયું હતું, એ વિષય ઉપર થોડી ચર્ચા કરો. હા, તો એકચ્યુઅલી આનો પૂરેપૂરો શ્રેય જાય છે પરમ પૂજ્ય જશોમતી નંદન દાસ પ્રભુને, કે જે શિલા પ્રભુપાદજીના શિષ્ય હતા. કે શિલા પ્રભુપાદ જ્યારે અમેરિકામાં પ્રચાર કરી રહ્યા હતા તો 1972માં 1972માં શ્રીમાન જશોમતી નંદન પ્રભુ, કે જેમનું પહેલાં નામ હતું જનક જોશી, તે ત્યાં ભણવા ગયા હતા, માસ્ટર્સ ડિગ્રી લેવા ગયા હતા સિવિલ એન્જિનિયરિંગમાં. તો તેમની ભેટ થઈ હતી પ્રભુપાદજી જોડે. ઇફ આઈ એમ નોટ રોંગ ધ એરિયા વોઝ ડલાસ. ત્યાં આગળ તેમની મુલાકાત થઈ હતી. અને જ્યારે શિલા પ્રભુપાદજીને જ્યારે ખબર પડી કે આ ગુજરાતી છે પોતે, સો એમને આદેશ આપ્યો કે તમે ગુજરાતી છો તો તમે ગુજરાતમાં જઈને કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરો. તો 1975માં શ્રી જશોમતી નંદન દાસ પ્રભુ એ ગુજરાત શિફ્ટ થયા. તેમના ધર્મપત્ની શ્રીમતી રાધાકોન દેવી દાસી, જે પોતે અમેરિકન છે, એ પોતે હસબન્ડ વાઈફ પોતે બધું ત્યાં છોડીને એ શિલા પ્રભુપાદજીના ઉપદેશનું પાલન કરવા માટે તેમને આખા ગુજરાતની અંદર પ્રચાર કર્યો. પહેલાં તો ગુજરાતમાં ઇસ્કોનને કોઈ ઓળખતું જ નહોતું, ઇવન આખા ભારતમાં બી કોઈ નહોતું ઓળખતું. ગુજરાતમાં તો બહુ ઓછી નાની વાત છે, પણ તેમને બહુ કર્મસ્થ મહેનત કરી. આજે બી ઘણા લોકો જે એમને ઓળખે છે, જે બુઝુર્ગ વ્યક્તિઓ જે એમને ઓળખે છે, તે બી અમને ઘણીવાર કહેતા હોય છે કેવી રીતના તેમને અને તેમના ધર્મપત્નીએ એક સાયકલ ઉપર બેસીને ઘરે ઘરે જઈને પુસ્તકોનું વિતરણ કરતા હતા, અને કેવી રીતના એમને અમદાવાદની અંદર આવડું મોટું મંદિર ઊભું કર્યું. કે સૌથી પહેલાં તો આવડું મોટું મંદિર હતું નહીં અમારું, તો તેમને સૌથી પહેલાં આઈ થિંક આશ્રમ રોડ ઉપર એક મકાન એમને ભાડે લીધું હતું, અને ત્યાં આગળ એમને શ્રી ગૌરનિતાનો વિગ્રહનું ત્યાં સ્થાપના કરી હતી. અને દેટ વોઝ ધ ફર્સ્ટ થિંગ ફોર ઇસ્કોન ઇન ગુજરાત, કે જ્યાં ઇસ્કોનની શરૂઆત થઈ એક નાના ઘરથી. કરીબન આવું જ ઘર હશે જે આપણે બેઠા છીએ અહીંયા આગળ. અને ત્યારબાદ તેમને ઓઢવમાં એક જગ્યા મળી, અને કારણ કે એમની આટલી મહેનત હતી અને પ્રભુપાદજીના આદેશ ઉપર એમની પૂર્ણ નિષ્ઠા હતી, આટલું તો મહેનત કરવાની, પુસ્તકો વિતરણ કરવાનું, પ્રચાર કરવાનો, સાથે સાથે તેમને અનેક પુસ્તકો શિલા પ્રભુપાદજીએ મુખ્ય અંગ્રેજી ભાષામાં ભાષાંતર કર્યા છે પુસ્તકો. કારણ કે એમના ગુરુજીએ એમને આદેશ આપ્યો હતો કે તમે અંગ્રેજી ભાષા તમે બહુ સારી જાણો છો, તો તમે અંગ્રેજી ભાષામાં પ્રચાર કરવાનો. તો જશોમતી નંદન પ્રભુનું મુખ્ય એક કાર્ય એમને એવી કર્યું કે તેમને ઘણા બધા પ્રભુપાદજીના પુસ્તકો જે છે તે તેમને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તેમને ટ્રાન્સલેટ કર્યા. તો ટ્રાન્સલેશન કાર્ય બી કરવાનું, સાથે સાથે પ્રચાર બી કરવાનું, સાથે ભક્તોને બી જોડાવા ઇસ્કોનની જોડે. સો તે રીતના પછી આઈ થિંક 1984માં આજે આપણે જોઈએ છે જમીન
ઇસ્કોનને મળી ત્યારે તો તમને ખ્યાલ હશે કે ત્યારે આખું જંગલ જેવું જ હતું. હા બધું. ઇવન જ્યારે હું બી 2001માં કે 2માં મંદિરે જતો હતો ત્યારે બી આ કશું હતું નહીં, ફન રિપબ્લિક કે આવું કોઈ બી હતું નહીં ત્યાં આગળ, રાઈટ. તો ત્યારે આ 4 એકર લેન્ડ એમને ડોનેટ કરવામાં આવી જશોમતી નંદન પ્રભુને, અને 97માં આ મંદિરનું ઓપનિંગ અમે કર્યું. ઓકે. સો આખો શ્રેય જે જાય છે એ શ્રીમાન જશોમતી નંદન પ્રભુને જાય છે, જે અત્યારે હયાત નથી આપણી સમક્ષ, પણ એમની કર્મઠ મહેનતથી એમને અમદાવાદમાં મંદિર ઊભું કર્યું, સુરતમાં, બરોડામાં, વિદ્યાનગરમાં, રાજકોટમાં, દ્વારકામાં, અનેક જગ્યાએ ગુજરાતમાં તેમના પ્રચાર દ્વારા કૃષ્ણ ભક્તિનો જે બીજ જે છે એનું રોપાણ કર્યું. થોડાક ઓછા જ વર્ષોમાં આપણે એવું કહી શકીએ કે ઇસ્કોન મંદિરનો ફેલાવો આખા વિશ્વભરમાં થઈ ગયો છે. હા. એનો શ્રેય કોને જાય છે અને એની પાછળના કારણો શું? ઓછા ગાળામાં એટલે શ્રીલ પ્રભુપાદજી એમની પોતાની 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા, એટલે 1965માં અમેરિકા ગયા હતા અને 1965થી 66ની વચ્ચે તેમને બહુ સંઘર્ષ કર્યો. અને એ શ્રીલ પ્રભુપાદ લીલામૃતમાં બહુ સરસ રીતે વ્યાખ્યાન કર્યું છે તેમના શિષ્ય સત્સ્વરૂપદાસ ગોસ્વામી મહારાજે. એ કેટલું એમને કષ્ટ સહન કરવું પડ્યું હતું. ત્યાં એક બોરી એરિયા કરીને જગ્યા છે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે જ્યાં નશા કરતા લોકો ત્યાં પડ્યા રહેતા હોય છે, એવી જગ્યાએ શ્રીલ પ્રભુપાદજી રહેતા હતા. અને પછી ત્યાં એક ટોમ્સ્કિન સ્ક્વેર પાર્ક છે, ત્યાં આગળ પ્રભુપાદ જઈને એક કરતાલ હતા એમની જોડે એક પેર, એ કરતાલ લઈને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા હતા એક ઝાડની નીચે બેસીને. તો તેનાથી ઘણા ત્યાંના જે યુવકો હતા અને યુવતીઓ હતા જે યંગ, અને એ વખતે તમને ખ્યાલ હશે કે હિપી મુવમેન્ટ ચાલતી હતી. હા. 1970માં, રાઈટ. સો ઘણા હિપીઓ જે છે તે આકર્ષાયા હતા પ્રભુપાદજીના કીર્તનથી. અને ત્યારબાદ તે લોકોએ ત્યાં સ્વામીજી કરીને એમને એક જગ્યા કરી આપી, રહેવાની એક જગ્યા ગોતી આપી. તો પ્રભુપાદજીને ત્યાં રહેવા માટે જગ્યા મળી. પછી એક મેચલેસ ગિફ્ટ સ્ટોર હતો ત્યાં આગળ, 22nd એવન્યુ કરીને જગ્યા છે ન્યુયોર્કમાં, ત્યાં આગળ. સો એ જગ્યા એમને ભાડે લીધી, એ સ્ટોર. અને સ્ટોરની અંદર શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્ ગીતા ઉપર પ્રવચન માળા જે છે એ લોકો માટે શરૂ કરી એમને. અને પછી આપણે એમ કહી શકીએ કે ધીરે ધીરે લોકો જોડાતા ગયા. અને 1966માં શ્રીલ પ્રભુપાદજી ઇસ્કોનની સ્થાપના કરી ન્યુયોર્કમાં. અને ત્યારબાદ તેમના જે શિષ્યો બન્યા ત્યાં આગળ, એમાંથી ઘણા શિષ્યોને એમને લંડન મોકલ્યા. 3 કપલ હતા, તેમને લંડન મોકલ્યા શ્રીલ પ્રભુપાદજીએ. પછી એમાંથી 2 કપલને એમને મોકલ્યા લોસ એન્જલસ. અને આવી રીતના 11 વર્ષના ટૂંકા ગાળાની અંદર શ્રીલ પ્રભુપાદજીએ કમસે કમ 14 વાર આખા પૃથ્વીનું ભ્રમણ કર્યું, 108થી વધારે મંદિર બનાવ્યા, 10,000થી વધારે શિષ્યો બનાવ્યા. અને શિષ્યો એટલે મૂળ શિષ્યો એટલે કે અમેરિકામાં પ્રચાર કરો તો અમેરિકનોને શિષ્ય બનાવ્યા. પછી યુરોપિયન કન્ટ્રીઝમાં જઈને પ્રચાર કરો તો યુરોપિયનને શિષ્ય બનાવ્યા. આફ્રિકામાં જઈને પ્રચાર કરો તો આફ્રિકન લોકોને ભક્ત બનાવ્યા. આવી રીતે જે જગ્યાના જે લોકલ લોકો હતા તેમને પ્રભુપાદજીએ તેમના શિષ્ય બનાવ્યા, તેમના ભક્ત બનાવ્યા. પણ આ લોકોનું જોડાવા પાછળનું કારણ શું હતું? એનું કારણ નહીં હતું કે શ્રીલ પ્રભુપાદજી જે સંદેશ આપ્યો તે બિલકુલ બી ડાયલ્યુટ કર્યા વગર તેમને સંદેશ આપ્યો હતો. કેમ કે ભગવદ્ ગીતા આપ જુઓ છો કે સમાજમાં કેટલા પ્રકારની ભગવદ્ ગીતા મળે છે, લોકો પોતપોતાના વિચાર મૂકતા હોય છે, બરાબર ને. પણ શ્રીલ પ્રભુપાદજીએ જે ભગવદ્ ગીતાનો ઉપદેશ જે આપ્યો છે તે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા, ભગવાન બી ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયમાં કહે છે કે જે જ્ઞાન મારા ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવતું હોય, બરાબર છે, તો તેની અંદર કોઈ પ્રકારનો લૂપહોલ નથી હોતો. તો પ્રભુપાદજી એ ગુરુ શિષ્ય પરંપરામાં આવે છે અને એમના ગુરુએ જે એમને આદર્શ આપ્યો હતો એ એઝ ઇટ ઇઝ એમને લોકો સુધી પહોંચાડ્યો. એમના ગુરુએ શું કર્યું, એમના ગુરુએ જે આદેશ આપ્યો હતો તે એઝ ઇટ ઇઝ તેમના નીચેના લોકો સુધી પહોંચાડ્યો. એટલે અમારી ભગવદ્ ગીતાનું હેડિંગ છે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, તેના મૂળ રૂપે. હા. એટલે આ ભગવદ્ ગીતા વાંચીને લોકો ઘણા ઇસ્કોનની અંદર તમે જોશો તો મોટા ભાગના લોકો જે છે એ ખાલી ને ખાલી શ્રીલ પ્રભુપાદજીની આ ભગવદ્ ગીતા વાંચીને લોકો ભક્ત બન્યા છે. તો સૌથી મુખ્ય કારણ હતું કે એમને જે જ્ઞાન આપ્યું છે, જે અનડાયલ્યુટેડ જ્ઞાન એમને આપ્યું છે, બરાબર. બીજું હતું એમની પોતાની પ્યોરિટી, કે જ્યારે અમેરિકા ગયા તો એમને એક જ ઉદ્દેશ્ય હતો કે મારે સનાતન ધર્મનો પ્રચાર કેવી રીતના વધારવો. તેમને ત્યાં ગયા તો ત્યાં ઘણા લોકોએ કીધું કે સ્વામીજી તમે આવી રીતના અમેરિકામાં આવ્યા છો ધોતી કુર્તો પહેરીને, આવી રીતે તમારો સંદેશ કોણ સાંભળશે? તમારે ચમચી અને કાંટાવાળે તમારે જમવું પડશે, તમારે કોટ પહેરવો પડશે, તમારે એવું ઘણી બધી વસ્તુઓ કીધી. અને અમે લોકો ઇસ્કોનની અંદર જે બી લોકો સંકળાયેલા છે અમે લોકો 4 નિયમનું પાલન કરતા હોઈએ છીએ. કોઈ પ્રકારનો માંસાહાર નહીં કરવાનો, કોઈ પ્રકારનો નૈતિક વ્યભિચાર નહીં કરવાનો, કોઈ પ્રકારનો જુઓ નહીં રમવાનો અને કોઈ પ્રકારનો નશો નહીં કરવાનો. અને આ 4 વસ્તુ તમે જુઓ કે પાશ્ચાત્ય દેશોની અંદર મૂળ છે, આમાં જ શું કહેવાય આ જ કરતા હોય, આ જ કરે છે. હા, હે ને. પણ પ્રભુપાદજીએ એમનો જે સંદેશ હતો એમાં બિલકુલ ડાયલ્યુશન ના કર્યું
અને પછી લોકો જોડાવા માંડ્યા. હિપી મુવમેન્ટ જે મેં તમને કીધી, એ લોકો એ હિપીના જે લોકોને એનો મતલબ હતો કે જે સારા ઘરના છોકરાઓ પણ એ પૈસાઓથી અને આ બધી વસ્તુથી કંટાળી જઈને એ લોકો રોડ ઉપર રહેતા હતા. તો આવા લોકોને પ્રભુપાદજીએ નશો છોડાયો. જે ગાયનું માંસ ખાતા તેમને ગાયની ભક્તિ કરતા શીખવાડી. તેમને જે લાંબા લાંબા વાળ રાખતા હતા એનું ટકલું કરાયું. અને તે લોકોને પ્રભુપાદજી બ્રાહ્મણ બનાવ્યા. સો એમની પ્યોરિટી, એમની શુદ્ધતા અને એમને જે સંદેશ આપ્યો તેની શુદ્ધતા એક મોટું કારણ છે કે આપણી સનાતન સંસ્કૃતિ પ્રભુપાદજી દ્વારા આખા વિશ્વમાં ફેલાઈ. પણ આજે પણ એવું જોવા મળે છે કે ઘણા બધા સત્સંગી એ લોકો એટલે એવું કહી શકે કે સનાતન ધર્મની અંદર જો વિદેશમાં સૌથી વધારે કોઈ એક સંપ્રદાયની પકડ હોય તો ઇસ્કોન છે. અને એની પાછળનું કારણ એવું છે કે આજે પણ ઘણા વિદેશીઓ છે જે ઇસ્કોન સાથે સંકળાયેલા છે અને બહુ ડિવોટી અને બહુ શ્રદ્ધાવાન રીતે ભક્તિ કરે. એની પાછળનું આજની તારીખમાં શું રહસ્ય છે? કારણ કે આજે બી તમે જોશો કે શિલા પ્રભુપાદજીના જે શિષ્યો છે, અને અત્યારે તો બહુ ઘણા ઓછા શિષ્યો છે કારણ કે એમની બી ઉંમર થઈ ગઈ. આપણે વાત કરી રહ્યા છે 1972-73માં એમ શિષ્ય બન્યા તે લોકો એટ ધ એજ ઓફ 20-25. તો અત્યારે એમની એજ જે છે અરાઉન્ડ 70 છે, 65, 70, 75 તે રીતની એમની એજ છે. તો એ લોકોએ શું કર્યું કે જે પ્રભુપાદજી જે સંદેશ આપ્યો હતો એઝ ઇટ ઇઝ એનો પ્રચાર કર્યો છે એ લોકોએ. એટલા માટે તમે આજે જોવો છો કે ઇસ્કોનની અંદર તમે જો ઘણીવાર આપણે જોતા હોય છે ઘણી સંસ્થાઓની અંદર કે તેમના જે સંસ્થાપક આચાર્ય જે હોય છે એ જતા રહે છે, પછી આપણે જો ઘણા મુવમેન્ટ જે છે ડાઉન થતી રહે છે. પણ ઇસ્કોનમાં ઊંધું થયું છે. 1977-1977માં શિલા પ્રભુપાદજીનું શરીર છોડ્યું અને ભગવત ધામ તરફ પ્રયાણ કર્યું એમને. સો એ પછી ઇસ્કોનનો ગ્રોથ વધ્યો જ છે. એ વખતે 108 મંદિર હતા. આજે ઇસ્કોનના પૂરા વિશ્વમાં 700થી વધારે કેન્દ્રો છે, બરાબર. 1 લાખથી વધારે ઇનિશિયેટેડ ડિસાઇપલ્સ છે અને લાખોની સંખ્યામાં લોકો સંકળાયેલા છે મુવમેન્ટની જોડે. અને આખા વિશ્વની અંદર વિવિધ પ્રકારના પ્રોગ્રામો, રથયાત્રાઓ. તમે જે આપણે જગન્નાથજી રથયાત્રા જે છે પહેલાં આપણે ભારત દેશમાં આપણે વધારે આપણે મનાવીએ છીએ ને, પણ પ્રભુપાદજી જગન્નાથજીની રથયાત્રા પાશ્ચાત્ય દેશોમાં લઈ ગયા. હા, હે ને. તો એમના શિષ્યોએ જે કામ કર્યું છે અત્યારે સેકન્ડ જનરેશન જેને આપણે કહી શકીએ, અને અમે લોકો અત્યારે કદાચ થર્ડ જનરેશન કહી શકીએ. તો આ જે સંદેશ જે છે ને એને પકડી રાખ્યું છે ઇસ્કોનના દરેક ભક્તોએ. તો સંદેશના કારણે આટલો પ્રચાર ફેલાઈ રહ્યો છે. અને એ સંદેશને કદાચ આમ તો કદાચ નહીં કહી શકાય, પણ તો પણ ટૂંકામાં રજૂ કરવો હોય તો કઈ રીતના કરી શકાય? હા, શિલા પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાની પ્રભુપાદજી સૌથી મોટો ઉપદેશ આપ્યો એક વસ્તુ પર કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. અને આત્માનો સ્વભાવ છે સચ્ચિત આનંદ. અને તો પ્રભુપાદજી આની પર વધારે સ્ટ્રેસ કર્યું હતું આ સંદેશ ઉપર કે. અને બીજો સંદેશ છે કે આપણે જીવ છીએ અને આપણું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. જીવેર સ્વરૂપ એ કૃષ્ણ રે નિત્ય દાસ, કે જીવનું સ્વરૂપ છે કે કૃષ્ણના નિત્ય દાસ બનીને રહેવું. સો આ વસ્તુ શિલા પ્રભુપાદજીએ તેમના દરેક શિષ્યોની અંદર એમને આગળ વધારી. અને એમના શિષ્યોએ અમારી જનરેશન છે તેમને આગળ વધારી. અને સાથે સાથે બીજો એક મુખ્ય ઉપદેશ છે એકલ ઈશ્વર કૃષ્ણ, કે કૃષ્ણ જે છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને તેમને શાસ્ત્રોના શ્રીમદ ભાગવતમની અંદરથી અને વિવિધ પ્રકારના ઉપનિષદોને લઈને શિલા પ્રભુપાદજીએ આ બહુ સારી રીતના પ્રચાર કર્યો કે કેવી રીતના ભગવાન કૃષ્ણ જે છે એ સ્વયં ભગવાન છે. આ ઉપદેશ જે છે આને ડાયલ્યુટ નથી કર્યું કોઈએ, કે ભાગવતમની અંદર 18,000 શ્લોક છે. તો ભાગવતમનો જે સંદેશ પ્રચાર જે થવો જોઈએ, જેની અંદર ભાગવતમની અંદર તમે જોશો કે ધ્રુવ મહારાજનું કથા આવે છે, પ્રહલાદ મહારાજની કથા આવે છે, કુંતી મહારાજની પ્રાર્થનાઓ આવે છે, બ્રહ્માજીની પ્રાર્થનાઓ આવે છે. તો આ દરેક પ્રાર્થના જે છે બરાબર છે એની અંદર પ્રભુપાદે પોતાનું કશું નથી ઉમેર્યું. એઝ ઇટ ઇઝ તમે આજે બી તમે ભાગવતમ અમારું વાંચી શકો ઇસ્કોનનું લઈને, તો જે શ્લોક છે એનું એઝ ઇટ ઇઝ ભાષાંતર એમને કર્યું છે. અને એમના જે તાત્પર્ય જે લખ્યા છે પ્રભુપાદજીએ, તો તેમને શું કર્યું છે કે તેમને અલગ અલગ બીજા ઉપનિષદોમાંથી તેને લઈને બીજા કોઈ ઉપદેશોમાં કંઈ લખ્યું હોય ઉપનિષદોમાં તેને બી કોટ કર્યું છે એમને. હા, એટલે કદાચ આજે ભગવદ્ ગીતા પણ વાંચો તો એનું અનુવાદની અંદર જે વિવરણ લખ્યું છે એમાં ઘણા બધા સંદર્ભો અલગ અલગ રજૂ કરાયેલા છે. હા, તો સંદર્ભ જે રજૂ કર્યા છે પોતાના નથી એમના. હા, તેમના બીજા ઉપનિષદોમાં કે બીજા કોઈ પુરાણોમાં જે સંદર્ભ મળતો હોય ભગવદ્ ગીતાને એ પર્ટિક્યુલર શ્લોકને લઈને, તો તે એમને આમાં જણાવ્યું છે. પણ એક જ્યારે મેં સૌ પ્રથમ વખત ભગવદ્ ગીતા વાંચી ત્યારે મને મનમાં પ્રશ્ન એવો થયો કે આટલી બધી વસ્તુ તો કૃષ્ણ ભગવાને કદાચ નહીં જ કીધી હોય, કારણ કે એમાં તો શ્લોક છે ને એનું કદાચ 2-3 લીટીનું અનુવાદ છે. એની નીચે જે આખું ભાષાંતર આવે છે કે જેમાં અલગ અલગ સંદર્ભો સાથે રજૂ કરાયું છે, એ અને
કૃષ્ણ ભગવાનની જે ગીતા છે એને મેચ કરવા માટે જે સમય આપ્યો, જે સમયગાળો આપ્યો, એના પાછળ શું પ્રક્રિયા રહી હશે? નહીં, ભગવદ્ ગીતા જે છે આપણે સમયગાળો જે 45 મિનિટની અંદર અર્જુનને ભગવદ્ ગીતા કીધી હતી, રાઈટ. પણ એ વખતે અર્જુન તો સંસ્કૃત સમજતો હતો, આપણે અત્યારે સંસ્કૃત નથી સમજતા, પણ એ વખતે વાર્તાલાપ જે થતા હતા સંસ્કૃતમાં જ થતા હતા. એટલા માટે 45 મિનિટની અંદર ભગવાન આ ઉપદેશ જે છે અર્જુનને કહી શક્યા હતા. પણ કારણ કે આપણે નથી જાણતા એટલા માટે શ્રીલ પ્રભુપાદજીએ પહેલાં જે સંસ્કૃત શ્લોક છે તેનું વર્ડ ટુ વર્ડ મિનિંગ આપ્યું છે, પછી તેનું ભાષાંતર કર્યું, ટ્રાન્સલેશન, અને પછી એમને તાત્પર્ય આપ્યું છે, ભાવાર્થ જેને આપણે કહીએ. તો ભાવાર્થ પ્રભુપાદજી આપણા માટે લખેલા છે કે જેથી કરીને આપણે એ શ્લોકને બરોબર જે ભગવાન એકચ્યુઅલીમાં જે કહેવા માંગી રહ્યા છે તે પ્રમાણે આપણે એને સમજી શકીએ. ઘણીવાર કેવું છે કે આપણે કદાચ ભાષાંતર વાંચીએ પણ આપણે કારણ કે આપણી અંદર એટલું જ્ઞાન નથી, કારણ કે આપણી અંદર એટલું સબ્જેક્ટ મેટર ઉપર આપણે એટલું કોઈ દિવસ વિચાર્યું નથી, તો આપણે બની શકીએ કે એ સબ્જેક્ટ મેટરને આપણે બીજા કોઈ અર્થમાં લઈ શકીએ. એટલા માટે પ્રભુપાદજી ભાવાર્થ લખ્યા છે, તાત્પર્ય, કે જેની અંદર શ્રીલ પ્રભુપાદજી અલગ અલગ જે આચાર્યો છે આપણા એમની ટિપ્પણી અંદર લખેલી, જેમ કે વિશ્વનાથ ઠાકુર છે, બલદેવ વિદ્યાભૂષણ છે. સો આવા જે આપણા આચાર્ય થઈ ગયા મોટા મોટા, તેમની એ શ્લોક ઉપરની ટિપ્પણી શું છે તે તેમને લખી છે એની અંદર, એ ભાવાર્થની અંદર. અને સાથે સાથે અલગ અલગ પુરાણ અને ઉપનિષદના બી શ્લોક એમને કોટ કરેલા છે, જેથી કરીને આપણે પર્ટિક્યુલર શ્લોકને સારી રીતે સમજી શકીએ. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન એવું કહેતા કે હું સમય છું, તો સમય વાસ્તવિકતામાં છે શું? ભગવાન જે ભગવદ્ ગીતામાં કહે છે કે હું જે છે હું કાળ છું, કાળ એટલે સમય, હા, બરાબર. સો જેમ કે આપણે અત્યારે ભગવાનની નોર્મલી આપણો જન્મ થયો છે ભગવાનની ભક્તિ કરવા માટે, બરાબર, અને પછી પાછા આપણે ભગવદ્ધામ જ્યાં જે આપણું ઓરિજિનલ ઘર છે, જ્યાંથી આપણે અહીંયા આવ્યા છે ત્યાં જવું પાછું, બરાબર. સો ભગવાન ભગવદ્ ગીતાની અંદર એક સંદેશ આપે છે ટાઈમને લઈને કે જો કોઈ વ્યક્તિ મારી સામે નથી આવતો તો હું કાળ બનીને એની સામે આવું છું, કારણ કે સમય તો એનો પૂરો થવાનો છે. આજે એ તો નિશ્ચિત છે, જેનો જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ ઉપર જેનો પુનર્જન્મ નિશ્ચિત છે, રાઈટ. સો ભગવાન ભગવદ્ ગીતાને કહે છે કે આ જે સમય જે છે એ હું છું, અને જે કાળ બનીને પછી હું આવું છું, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. રાઈટ. એટલે આ સમયનો ભાવાર્થ આપણે કાળ રૂપે લઈ શકીએ, મૃત્યુ રૂપે આપણે, અને મૃત્યુ રૂપે બી લઈ શક્યો. અને બીજું એક વસ્તુ એ છે કે આપણે દરેક કાર્ય કરીએ છીએ અત્યારે તો સમયને લઈને કરીએ છીએ, 24 કલાક છે દિવસમાં, હે ને. અને ભગવાને એ સમયને એક શ્લોકની અંદર ભગવાને કીધું છે સતતામ કીર્તયંતોમાં, કે સતત મારું કીર્તન કરતું રહેવું જોઈએ. તો ભગવાને કહે છે જે બી સમય મેં તમને આપ્યો છે તેનો સમયનો સદુપયોગ કરવો છે મારા કીર્તન કરીને. તો ભગવાન આપણાને સમય તો આપ્યો, સાથે એ બી શીખવાડ્યું સમયનો ઉપયોગ કેવી રીતના કરવો ભગવદ્ ગીતાની અંદર. એક ભગવાનના શ્રેષ્ઠ ભક્ત થવા માટે શું સંન્યાસી થવું જરૂરી છે? ના, એવું જરૂરી નથી. આપણે આપણા પરંપરાને જોઈએ છે કે જેટલા બી શુદ્ધ ભક્તો જે છે જરૂરી નથી કે સંન્યાસી જ છે. એટલે પ્રભુપાદજી બી સંન્યાસ એમને પછી લીધો હતો, પણ પહેલાં ગૃહસ્થ હતા પોતે, એમના 5 છોકરાઓ હતા, પત્ની હતા, પણ એમને પછી સંન્યાસ લીધો હતો. તો આપણા પરંપરાની અંદર આપણા પાંડવોનું ઉદાહરણ લઈએ, તે બી ગૃહસ્થી હતા, હા, હે ને. પછી આપણે તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો. રામાયણમાં શ્રી ભગવાન શ્રી રામ, એ તો સ્વયં ભગવાન હતા, જોકે આપણે એમને ઉદાહરણ લઈ શકીએ આપણે એમનું. તો આપણે જોઈએ છીએ કે જરૂરી નથી કે ખાલી સંન્યાસી બનીને જ આપણે લખી શકીએ. અમારે એક આચાર્ય કહે છે ગૃહે ઠાકો બને ઠાકો સદા હરી બોલે ઠાકો, કે ચાહે તમે ઘરમાં રહો, યાની કે ચાહે તમે ગૃહાશ્રમમાં રહો કે ચાહે તમે સંન્યાસ આશ્રમમાં રહો, સદા હરી બોલે ઠાકો, કે જે હંમેશા હરિનું નામ લેતો રહેશે તે 100% ભગવત ધામ જશે. અમારા શ્રીમાં જશોમતી નંદનદાસ, જેમને આખું ગુજરાતમાં પ્રસાર કર્યો, એ પોતે ગૃહસ્થ હતા, હા, હે ને. તો એ બી તો ભગવાનના શુદ્ધ ભક્ત હતા. એટલે જરૂરી નથી કે તમે સંન્યાસી બનીને જ પ્રભુને પ્રાપ્ત કરી શકો. હા, એવું જરૂરી નથી. સંસારમાં રહીને બી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, પણ મેઇન વસ્તુ છે સમજવું કે આપણે કેટલો સમય ભગવાનને આપીએ છીએ અને આપણે કેટલો સમય આપણી પોતાની જે સો કોલ એન્ટરટેનમેન્ટ કહીએ છીએ આપણે તેમાં આપીએ છીએ. એક સંસારિક જીવનમાં તમે પણ હતા 22-21 વર્ષ પહેલાં આપણે જોઈએ તો એ સંસારિક જીવનને છોડી અને સંન્યાસી બનવાના સફરમાં કોઈ મુશ્કેલીઓ આવી ખરી? હા, એટલે આપણે જોઈએ કે જે ટ્રાન્ઝિશન પીરિયડ હોય તેમાં 100% મુશ્કેલીઓ આવે જ. કારણ કે પહેલાં આપણે ઘરે રહેતા હતા, ઘરે માતા પિતા જોડે રહેતા હતા અને જોબ કરતા હતા, અને એક પ્રકારની લાઈફસ્ટાઈલ હતી કે જે, અને આપણે જ્યારે બ્રહ્મચર્ય આશ્રમમાં જઈએ તો અહીંયાની લાઈફસ્ટાઈલ અલગ રીતની હોય છે. સવારે પહેલાં ઉઠી જવું, સૌથી પહેલાં મંગળા આરતી અટેન્ડ કરવી,
પછી ભગવાનની જે જપ અમે કરીએ સવારના 2 કલાક અમે લોકો હરે કૃષ્ણ મહામંત્ર ઉપર 16 માળા જપ કરીએ. પછી અમારી વિવિધ પ્રકારની અલગ અલગ પ્રકારની સેવાઓ હોય. તો હંમેશા ટ્રાન્ઝિશન પીરિયડ હોય એ તો દરેક વ્યક્તિ માટે અલગ રીતે જ શું કહેવાય હોય. પણ આપણે જેમ હવે મેઇન વસ્તુ એ છે કે આપણે જ્યારે શરણાગત થઈએ ભગવાનની ભક્તિની અંદર તો સ્વયં ભગવાન બી આપણાને મદદ કરતા હોય છે. એટલે એનો મતલબ છે કે એવું નથી કે આપણે આ વસ્તુ જે કરીએ છીએ બરાબર છે ખોટી છે, પણ આપણે જ્યારે ટ્રાન્ઝિશન કરીએ છીએ તો આપણે કોન્શિયસનેસ કયા લેવલ ઉપર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે આપણી ચેતના જે છે કે આજે હું જોડાઈ રહ્યો છું સનાતન સંઘનો પ્રચાર કરવા માટે, હું જોડાઈ રહ્યો છું જેથી કરીને હું જેટલો સમય ભગવાને મને આપ્યો છે, જેટલી ઉંમર ભગવાન આપી છે તે સમગ્ર ઉંમર હું લોકો સુધી ભગવાનનો સંદેશ પહોંચાડું તે માટે હું જોડાઈ રહ્યો છું. ઉદ્દેશ્ય, કમિટમેન્ટ આ બધી વસ્તુની બહુ જરૂરી છે. જ્યારે વ્યક્તિની અંદર કમિટમેન્ટ હોય, ડિટર્મિનેશન હોય, સો આ બધી વસ્તુઓ બહુ જ કામ કરતી હોય છે. અચ્છા, એક એવું કહેવામાં આવે છે ફાસ્ટિંગ છે, મેડિટેશન છે, સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ છે, આ બધું ભગવાનની નજીક લઈ જાય છે તમને, પ્રભુની પ્રાપ્તિ તમને કરાવી છે. આ વિષય ઉપર થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવો તો કઈ રીતના સમજાઈ શકાય કે આ કઈ રીતના કામ કરે છે? ઉપવાસ મારા ભૂખ્યા રહેવાથી ભગવાનને કઈ રીતના રાજીપો થાય? હા, તો એકચ્યુઅલી તમારે ભગવાનની આપણે પ્રાપ્તિ કરવી હોય તો તપસ્યા બહુ જરૂરી છે. તમે ભગવાનની પ્રાપ્તિ બી તમે જોઈ શકો છો કે કોઈ બી તમારે કોઈ કંપની માટે તમે જુઓ ને, આપણે એન્જિનિયરિંગ બનવું હોય તો કેટલું ભણવું પડે છે. હા, રાઈટ. 10th સારા પર્સન્ટેજ હોવા જોઈએ, 11th 12thમાં બી સારા પર્સન્ટેજ હોવા જોઈએ, રાઈટ. પછી તમે નીટની એક્ઝામ આપો, બરાબર છે, અને અલગ અલગ પ્રકારની IIT JEEની એક્ઝામ આપો તમે, ત્યારે જઈને તમને એક એન્જિનિયરિંગની કોઈ કોલેજની અંદર એડમિશન મળે છે. આ તો આપણે ભગવાનની વાત કરી રહ્યા છે. એ બી તપસ્યા કરે છે ને. જે છોકરો આટલું ભણતે જેને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે કે ડૉક્ટરમાં એડમિશન લેવું છે કે CA બનવું છે, એ લોકો તપસ્યા કરી જ રહ્યા છે ને. એ લોકો ઘણી ખાવાનું નથી ખાતા વાંચવાના કારણે, હે ને. તો આપણે વિચાર કરો કે એક ભૌતિક સંસારની અંદર તમારે કોઈ કોલેજની અંદર એડમિશન લેવા માટે આટલી તપસ્યા કરવી પડે. આ તો આપણે ભગવાનની વાત કરી રહ્યા છે. તો ભગવાનની જ્યારે આપણે પ્રાપ્તિ કરવી હોય તો કોઈને કોઈક પ્રકારની તપસ્યા કરવી બહુ જરૂરી છે. જ્યારે આપણે તપસ્યા કરીશું તેનાથી આપણી અંદર એ બળ મળશે. તપસ્યા કરવાથી શું મળે? બળ મળે, શક્તિ આવે આપણી અંદર એક, અને એ શક્તિ દ્વારા આપણે ભગવાનને સારી રીતના પ્રાપ્ત કરી શકીએ. એ એનર્જી આપણને મળે જેથી કરીને આપણે આપણી ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકીએ. તમારા આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય તો સૌથી પહેલાં આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી બહુ જરૂરી છે, હે ને. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેને આપણે વાત કરતા હોય છે નોર્મલી લોકો, તો આ બધી વસ્તુઓને આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે મહેસૂસ કરતા હોઈએ છીએ. તો જ્યારે કોઈ વ્યક્તિની ઇન્દ્રિયો જે છે તે તેના નિયંત્રણમાં નહીં હોય તો આધ્યાત્મિક પ્રગતિ નહીં કરી શકે. એટલે ફાસ્ટિંગ કરવું, આજે તમે પોતે શું કહે એક્સપ્લેન કરજો તમે કે તમે એક દિવસ છે ને સવારથી લઈને સાંજ સુધી કશું ખાશો નહીં. તમે પોતાને એમ લાગશે કે મને છે ને આમ શું કહેવાય કોઈ એન્ટરટેનમેન્ટ કરવાની ઈચ્છા બી નહીં થાય, કોઈ પ્રકારની ભોગ કરવાની બી ઈચ્છા નહીં થાય. યુ કેન, કારણ કે શક્તિ જ નથી શરીરમાં એટલી, તમે સમજ્યા ને. તો તમને ઈચ્છા જ નહીં થાય આ વસ્તુ કરવાની, કારણ કે તમે શું કર્યું છે એને નિયંત્રણ કરી રહ્યા છો ઇન્દ્રિયોને. એટલા માટે એટલે ફાસ્ટિંગ એટલા માટે કરવું જરૂરી છે. અને મેડિટેશનની તમે વાત કરી, સો કલયુગની અંદર આપણે જોઈએ તો આપણા શાસ્ત્રોના આધાર પછી ભાગવતમના આધાર ઉપર હું કહી શકું કે કલયુગની અંદર એક જ મેડિટેશન છે, જે છે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો, જે છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમે જોયું હશે કે ઇસ્કોનના ભક્તો જે છે ઘણીવાર રોડ ઉપર અને સ્ટ્રીટ ઉપર કીર્તન, નગર સંકીર્તન કરતા હોય છે, હાથ ઊંચા કરીને નાચતા હોય છે અને કીર્તન કરતા, આ મહામંત્રનું કીર્તન કરતા હોઈએ છીએ અમે. તો એકચ્યુઅલી કલયુગની અંદર મેડિટેશન આ છે કે તમે માળા લો, આજે મારી માળા છે, તમે માળા લો અને માળા લઈને આ મંત્રનો જાપ કરો અને થોડું મોટેથી જ બોલીને જાપ કરો. તો આ એકચ્યુઅલીમાં મેડિટેશન છે. આ કલયુગ માટે મેડિટેશન છે. અને આ મેડિટેશન શીખવાડવા સ્વયં ભગવાન આવ્યા હતા 500 વર્ષ પહેલાં, શ્રીમાન ચૈતન્ય મહાપ્રભુ, કે સ્વયં કૃષ્ણનો અવતાર છે મહાપ્રભુ, અને તેમણે એને આપણને શીખવાડ્યું કે કલયુગની અંદર અગર ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો કેવી રીતના કરી શકાય. ધીસ ઇઝ ધ વન ઓફ ધ બિગેસ્ટ ફોર્મ ઓફ મેડિટેશન. મેડિટેશનનો મતલબ એ નથી કે તમે આંખ બંધ કરીને બસ ખાલી આમ તમે વિચાર ધ્યાન કરો, કારણ કે ધ્યાનની જે પ્રોસેસ છે સતયુગની હતી, હે ને. સતયુગની અંદર તમે સાંભળ્યું વિશ્વામિત્ર મુનિ 60,000 વર્ષ તપ કર્યું હતું. તો એ જે મેડિટેશનની પ્રોસેસ જે છે એ સતયુગની હતી. એ પ્રોસેસ કલયુગમાં કામ નહીં કરે. આજે હું તમને કહું કે તમે આંખ બંધ કરીને કોઈ બી એક વિષય વસ્તુ ઉપર તમે ધ્યાન કરો તો તમને ગેરંટી મારી કહું તમે એ વસ્તુ છોડીને બીજી 10 વસ્તુ પર ધ્યાન કરશો, એની પર ધ્યાન નહીં જાય, કારણ કે પ્રોસેસ કલયુગની છે જ નહીં. કલયુગમાં તો આપણું મન કેટલું વિવરિંગ છે, ફ્લિકરિંગ માઇન્ડ છે ને આપણું. આજે મને સવારે એમ થાય કે આજે મારે આ વસ્તુ ખરીદવી છે, બપોરે એમ થાય કે આ નહીં આપણે આ ખરીદ્યું, સાંજે એમ થશે કે ખરીદવું જ નથી. તમે સમજ્યા ને. તો
કારણ કે આપણું માઇન્ડ આવી રીતના છે તો મનને નિયંત્રિત કરવા માટે આપણાને કલયુગની અંદર આ મંત્ર આપવામાં આવેલો છે. એટલે મેડિટેશનની તમે જે વાત કરી સો વન શુડ ચેન્ટ ધીસ મંત્ર એટલીસ્ટ એક માળા રોજે કોઈએ કરવી જોઈએ આ મહામંત્રની. અચ્છા, હવે ઇસ્કોન મંદિરની જ્યારે વાત આવે ને તો એક જે વિગ્રહ છે રાધા કૃષ્ણનો, એનો જે શણગાર છે અદ્ભુત હોય છે, એ વિગ્રહ છે એ પણ અદ્ભુત હોય છે. દરેક મંદિરમાં એક સામ્યતા જોવા મળે છે. અને જે રીતના ત્યાં શણગાર થાય છે, જે રીતના સેવા થાય છે, લગભગ બીજા કૃષ્ણ મંદિરમાં સેમ એ નથી થતી, થોડીક અલગ પ્રકારે થાય છે. જે ચિત્રણ છે, જે કહેવાય ને કે જે રચના છે અદ્ભુત છે. આના દર્શનથી ઘણી વખત માત્ર શાંતિ મળે છે. એની પાછળની જે આખી પ્રણાલી છે એ કઈ રીતના ચાલતી હોય છે? હા, તો એકદમ સાચી વાત છે. આજે અમે બી જોઈએ છે કે ઘણા લોકો જે મંદિરનું દર્શન કરવા માટે આવે છે તો કેવલ અમારો શૃંગાર છે ને દર્શન કરવા માટે આવે છે, હે ને, કે ભગવાનની સામે બેસીને અડધો કલાક પોણો કલાક બેસીને બસ એમના મુખારવિંદર ઉપર એમના દર્શન કરવા, ભગવાનની સામે બેસીને માળા કરવી. તો ઇસ્કોનની અંદર અમારી આખી એક ડીટી વર્શિપ મિનિસ્ટ્રી છે કે જેનું કાર્ય જે છે કે કેવી રીતના દરેક ઇસ્કોન સેન્ટરની અંદર જે ભગવાનની પૂજાની વિધિ જે છે એ મેન્ટેન થઈ રહી છે કે નથી થઈ રહી. એટલે અમારી બહુ જ સ્ક્રુટિનાઇઝિંગલી અમે લોકો ડીટી વર્શિપ જે મારી મેથડ છે અમે લોકો કરીએ છીએ. અને કે ભગવાનના તમે વસ્ત્રો આજે જુઓ છો તે અમે સ્પેશિયલી વૃંદાવનથી બનાવડાવીએ છીએ. અને એક અમારું જે મંદિર છે, જે 3 ઓલ્ટર છે અમારા મંદિરની અંદર, એનું 3 ઓલ્ટરમાંથી કમસે કમ 4 થી 5 લાખ રૂપિયાના એમ વસ્ત્રો થતા હોય છે ભગવાનના, જે અમે પહેરાવીએ છીએ એમને. એટલે ફર્સ્ટ ક્વોલિટી વસ્તુ આપણે ભગવાનને આપવી જોઈએ. એટલે ઇસ્કોનની અંદર દરેક સેન્ટરની અંદર દરેક ભક્તોને આ ચેતના એવી છે કે જ્યારે ભગવાનની વસ્તુ આપવાની આવે તો સૌથી બેસ્ટ ક્વોલિટીની વસ્તુ ભગવાનને ઓફર થવી જોઈએ. કારણ કે અલ્ટિમેટલી આપણાને આપ્યું કોને છે? ભગવાને જ આપ્યું છે ને. એટલે વસ્ત્રો હોય તો સૌથી સારી ક્વોલિટીનું કપડું હોવું જોઈએ, સૌથી સારામાં સારા. અને અંદર જો જે જડિત કરતા હોય છે, આઈ ડોન્ટ નો વોટ ટર્મ ઇઝ યુઝડ, કે એને બી સૌથી સારામાં સારું મટીરિયલ એની અંદર યુઝ થવામાં આવે. અને અમારા દરેક મંદિરના હેડ પૂજારી હોય છે તે નિશ્ચિત કરે છે કે આ વસ્ત્ર જે છે કે આ ડિઝાઇન જે છે એ પરફેક્ટ છે કે નથી. અને પછી ભગવાનને વસ્ત્રો ફેસ્ટિવલ દરમિયાન, જેમ કે રામનવમી હમણાં આવશે તો ભગવાનને નવા વસ્ત્રો પહેરવામાં આવશે. સો એવી રીતના નિરીક્ષણ કરીને ભગવાનને વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે. સાથે સાથે આખી દિનચર્યા જે છે એ ફિક્સ્ડ છે પંચરાત્રિક વિધિ પ્રમાણે, કે ભગવાનને 4:30 વાગે સવારે અમારી મંગળ આરતી થાય તો 4:30 વાગે એટલે 4:30 વાગે એક્ઝેક્ટ ભગવાનના દ્વાર ખુલી જ જાય દરેક ઇસ્કોન મંદિરની અંદર. 7:15 વાગે દર્શન આરતી થાય તો 7:15 વાગે એક્ઝેક્ટ દર્શન આરતીના દ્વાર ભગવાનના ખુલી જાય. ભગવાનને રોજે 6 ટાઈમ ભોગ લાગે. એ 6 ટાઈમનો જે ટાઈમ ફિક્સ એ ટાઈમ પર જ ભોગ લાગે ભગવાનનો. અચ્છા, ઇસ્કોન મંદિરની એક ખાસિયત એ છે ત્યાંની પ્રસાદી રૂપે આવતી ખીચડી, જે નિઃશુલ્ક રૂપે આપવામાં આવે છે પ્રસાદી દરેક ભક્તોને. અને ઘણા વર્ષોથી આ પરંપરા ચાલુ છે. અને એનો જે સ્વાદ કહેવાય ને એ એક યુનિક છે, અલગ છે, જે હું કદાચ ઘરની ખીચડીમાં નથી મળતો. એની પાછળનું મેજિક શું છે? કે એની પાછળનું એકચ્યુઅલી ફૂડ આની બી શરૂઆત જે છે શીલ પ્રભુપાદજી દ્વારા કરવામાં આવી હતી. કે પ્રભુપાદજી એવું કીધું હતું કે આપણા મંદિરની 10 મીલ સુધી કોઈ બી વ્યક્તિ ભૂખ્યો ના હોવો જોઈએ. તો આજે ઇસ્કોન મંદિરની અંદર તમે જો દરેક સેન્ટરની અંદર, ચાહે મોટું હોય કે ચાહે નાનું સેન્ટર હોય, જેવી દર્શનાર્થી આવશે તેમના માટે ગરમ ગરમ ખીચડીની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો એનું સૌથી મોટું આટલી ટેસ્ટી હોય છે. એક તો અમારા જે ભક્તો બનાવે છે એને, કે જે રેગ્યુલરલી 16 માળા કરે છે, જે બધા 4 નિયમ મેં તમને જે કીધા એને ફોલો કરે છે, એ લોકો બી સવારે તેમની સાધના પૂરી કરે છે. તો જ્યારે કોઈ આવું વ્યક્તિ હોય કે જે આટલી સાધના કરીને અને ભગવાનનું આટલું નામ લઈને જ્યારે કોઈ વ્યક્તિ બનાવતું હોય ભગવાન માટે, અને એની ચેતના શું હોય છે કે હું ભગવાન માટે બનાવી રહ્યો છું. મેઇન વસ્તુ આપણી ચેતના છે. અને પછી ખીચડીનો ભગવાનને ભોગ લાગે. જ્યારે ભગવાનને ભોગ લાગે તો ભગવાન બી એની અંદર એમની દ્રષ્ટિથી એની અંદર રસપાન કરે. અને પછી જ્યારે ભક્તોના વિતરણ કરવામાં આવે તો એનો અલગ જ એક લાવો હોય છે એમ. અચ્છા, મેં એક બીજી વસ્તુ જોઈ કે ઇસ્કોન મંદિરના જે સાધુ સંતો છે એ એમના નામની પાછળ લગભગ પ્રભુ લાગે છે. અમુક લીલા પ્રભુ, હરેશ પ્રભુ. આ પ્રભુ લગાવવા પાછળનું કારણ શું? હા, એકચ્યુઅલી અમારા નામની પાછળ દાસ લાગતું હોય છે, જેમ કે હરેશ ગોવિંદ દાસ. અચ્છા, હા, એ પણ મેં છે, ગુરુ ગોર ગોપાલ દાસ. હા, યસ. હા, તો અમારા નામની પાછળ જે દાસ લાગતું હોય છે, દાસનો મતલબ એ છે કે એક વૃત્તિ આપણા મનની અંદર કે આપણે દાસ છીએ એમ. વી આર ધ સર્વન્ટ ઓફ ધી સર્વન્ટ, રાઈટ. તો કારણ અને એકચ્યુઅલમાં એવું છે કે આપણે ભગવાનના સેવક છીએ, આપણે કોઈ ભગવાન નથી, હે ને.
પણ અમે એકબીજાને જ્યારે બોલાય ત્યારે પ્રભુ કરીને બોલાવીએ છીએ. હા કે જેમ કે તમે હમણાં અમુક લીલા પ્રભુ બોલ્યા હમણાં, તો હું જ્યારે અમુક લીલા પ્રભુને બોલાવું તો હું અમુક લીલા પ્રભુને કરીને બોલાવું. એ જ્યારે પોતાને બોલાવે તો શું કે અમુક લીલા દાસ. એટલે પ્રભુનો મતલબ છે માસ્ટર. તો બીજાને જ્યારે બોલાવીએ ત્યારે એ ઉદ્દેશ એક આપણી ચેતના એવી હોય છે કે તમે અમારા પ્રભુ છો એમ. યુ આર માય માસ્ટર, આઈ એમ યોર સર્વન્ટ, સો વોટ સર્વિસ આઈ કેન ડુ. સો એ કોન્શિયસનેસથી અમે બીજાને બોલાવીએ છીએ. અચ્છા, હવે એક માન્યતા છે કે માન્યતા તો નહીં કહું પણ હું એવું કહીશ કે એક એવું કહેવાય છે કે ઇસ્કોન મંદિરનું જે ફંડ છે એ લગભગ વિદેશમાં વધારે જાય છે. આ વસ્તુમાં કેટલી સાતત્યતા છે? હા, આ મેટર તો ઘણા ટાઈમથી ચાલી રહી છે. હા, અને ઘણા લોકો આવી રીતના આરોપ લગાવ્યો બી છે. અને આપણે જોશો કે એનું કંઈ પાયા વિહાના આધાર વગરનો આ શું કહેવાય આક્ષેપ છે. હા. એકચ્યુઅલી તમે જોશો ઇસ્કોનનું સ્ટ્રક્ચર પ્રભુપાદ જે રીતના બનાવ્યું છે કે દરેક સેન્ટર છે ત્યાંના ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર છે આ બધા જ. કે કોઈ બી મંદિર જે છે, જેમ કે આજે અમદાવાદ મંદિર છે તો તેનું આખું ફંડ કલેક્શન એ રીતના એનું પોતાનું અમદાવાદ મંદિર કરે છે. બરોડા મંદિર છે તો બરોડા મંદિર જે છે પોતાનું અલગ રીતે કરે છે, રાઈટ. એમાં ઇવન અમદાવાદથી બરોડા પૈસા ના જતા હોય તો અમેરિકાથી પૈસા ક્યાંથી અહીંયાથી અમેરિકા ક્યાં મોકલવાના હતા? અચ્છા, તમે સમજ્યા ને. અને અમારા પ્રોફેશનલ સીએ જ અકાઉન્ટન્ટ્સ છે જે લોકો અમારું ઇન્ટરનલ ઓડિટ બી કરે છે અને સાથે સાથે અમારું એક્સટર્નલ ઓડિટ બી થાય છે. તો આખી સંસ્થા જે છે એ ટ્રાન્સપરન્સી સાથે અમે લોકો કામ કરી રહ્યા છે, ઇસ્કોન સંસ્થા જે છે. પણ ઘણા લોકો કારણ કે અમારો પ્રચાર પ્રસાર બી ઘણો ફેલાવો થઈ રહ્યો છે. તમે જોશો દુનિયાની અંદર બી આજે ઇસ્કોનના જેટલા સેન્ટર જે છે 700થી વધારે કેન્દ્રો છે અને ત્યાંની લોકલ પબ્લિક અત્યારે ભક્ત બની રહી છે. તો ઘણા લોકોને કદાચ એવું હશે અંદર કે આવું કેમ આવી રીતના વધી રહ્યું છે એમ. તો કેટલા માટે ઘણા લોકો આક્ષેપ મૂકે છે. બાકી અગર જે આક્ષેપ મૂકતું આપણે કહી શકીએ તમે કોઈ પ્રૂફ બતાવો. અચ્છા, આ આક્ષેપ ઉપરથી મને યાદ આવ્યું કે મેનકા ગાંધીએ એક આક્ષેપ લગાવ્યો હતો, કદાચ તમને ખબર હોય. તેમણે કીધું હતું કે ઇસ્કોનવાળા ગાયોને કસાઈ ખાને મોકલે છે. આ વસ્તુનું ખંડન કઈ રીતના કરે? હા, એકચ્યુઅલી એ વખતે બી મેં બી પોતે ઘણા બધા મીડિયાની અંદર મેં બી સ્ટેટમેન્ટ આપેલું અને ઇસ્કોન ઓફિશિયલ સ્ટેટમેન્ટ બી આવેલું હતું કે ઇસ્કોન સંસ્થા, તમે ખાલી એક વસ્તુ વિચારો કે જે અમેરિકામાં જઈને જે ગાયનું માંસ ખાતા હોય તેમને ગાયની પૂજા કરતા શીખવાડતા હોય તો ઇસ્કોન સંસ્થા કેવી રીતના ગાયને કતલખાના મૂકી શકે છે? તમે સમજ્યા ને. સો વી ઓલ્સો ડોન્ટ નો કે વાય સી શેડ લાઈક ધીસ. એ વખતે આખો મોટો ઇસ્યુ બની ગયો હતો. અને આઈ ડોન્ટ નો એમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ શું હતા મેનકા ગાંધીજીના, કે એમને કોઈ બી વગારના પ્રૂફ, અને એમને એક બી પ્રૂફ નહોતું બતાવ્યું. એની સામે અમારી વૃંદાવનની ગૌશાળા, વૃંદાવન અમારું મુખ્ય સેન્ટર કહેવાય, તો વૃંદાવનની ગૌશાળામાં જઈને ઘણા ન્યૂઝ એજન્સીએ જઈને ત્યાં રિપોર્ટ બી કરેલો હતો, જેને તમે કહો કે ફેક્ટ ચેક, રાઈટ. ત્યાં જઈને ઇવન અમારી ગૌશાળા છે કઠવાડામાં અહીંયા આગળ અમદાવાદ, ત્યાં જઈને બી ઘણા ન્યૂઝ એજન્સીવાળા, અને એ દરેક જણાને એક બી વસ્તુ એવી ના મળી કે જે પ્રૂવ કરતી હોય કે ઇસ્કોન મંદિરની ગાયો જે છે તે કતલખાનામાં જઈ રહી છે. સો એ બી એક પ્રકારનો એવો આક્ષેપ એમને ખબર નહીં કેમ કર્યો હતો. વી ઓલ્સો ડોન્ટ નો કે એમને અમારાથી શું પ્રોબ્લેમ હતો, પણ એવું કશું જ નથી. ઇસ્કોન સંસ્થા જે છે ગાયની રક્ષા માટે અને પ્રભુપાદજીનો સૌથી વન ઓફ ધ ઉદ્દેશ્ય, ધ પર્પઝ ઓફ ઇસ્કોન ઇઝ ગૌરક્ષા એન્ડ કૃષિ યજ્ઞ. કે સૌથી એક મુદ્દો જે શ્રીલ પ્રભુપાદજીને જે એમનો એક પર્પઝ હતો એ હતો ગાયની રક્ષા કરવી અને એગ્રીકલ્ચર વધારવું, જેને અમે ફાર્મ કોમ્યુનિટી કહીએ છીએ. તો આજે ઇસ્કોનની બી ભારતમાં બી ઘણી જગ્યાએ ફાર્મ કોમ્યુનિટીઝ છે અને વિદેશોમાં તો ઘણી જગ્યાએ છે કે જ્યાં તમને શું કહેવાય કે કમસે કમ 100 એકર 200 એકરની જગ્યા છે. ત્યાં આગળ ખુલ્લામાં કમસે કમ 300-400 ગાયો, બળદો, અને ત્યાં ભક્તો બી રહે છે અમારા, અને ભક્તો ત્યાં સ્થાયી રહે છે. કોઈ પ્રકારની જોબ નથી કરતા, કશું જ નહીં, ખાલી ગાયોની સેવા કરે, ફાર્મિંગ કરે અને પોતાનું ગુજરાન ચલાવે. તો આ વસ્તુ તમે આ મુખ્ય ઉદ્દેશ હતો શ્રીલ પ્રભુપાદજીનો. સો એટલે ગાયને કતલખાના મૂકવી એ તો અમે લોકો તો ગાયની પૂજા કરીએ છીએ, અને ગાય તો સૌથી પ્રિય પ્રાણી છે કૃષ્ણનું. હા, એટલે શક્ય જ નથી, એટલે કોઈ પ્રકારે શક્ય જ નથી. એક કોઈ પોલિટિકલ એજન્ડા સિદ્ધ કરવા માટે થઈને આવું સ્ટેટમેન્ટ. હા, વી ડોન્ટ નો કે એમનો એજન્ડા શું હતો, કે એમને શું કરવું હતું. આઉટ ઓફ ધ વે જઈને તેમને આવું સ્ટેટમેન્ટ આપી દીધું હતું. પણ અમે લોકોએ એને પ્રૂફ બતાવ્યું અને ઇવન બહુ સ્ટેન્ડ, અમે લોકો સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધું હતું ઇસ્કોન મેનેજમેન્ટ એ વખતે એમના પ્રત્યે. અચ્છા, હવે એવું કહેવામાં આવે છે કે તમે ભક્તિ માર્ગ ઉપર નીકળો ને એટલે ઘણા બધા નિયમોનું પાલન કરવું જરૂરી છે. એક સંસારિક વ્યક્તિએ કેટલા નિયમોનું પાલન કરવું જોઈએ ને એક સંન્યાસી વ્યક્તિએ કેવા નિયમોનું પાલન કરવું જોઈએ, એના ઉપર થોડી વાત કરો. નિયમો આપણે જોવા જઈએ તો બંને વચ્ચે એટલો બધો કંઈ અંતર નથી. જેમ કે અમારા ગૃહસ્થ ભક્તો બી છે ઘણા,
જે બહાર જોબ બી કરે છે, એમનો પોતાનો બિઝનેસ બી કરે છે અને સાથે સાથે ભગવાનની સેવા બી કરે છે, હે ને. સો આ 4 નિયમ મેં તમને જે કીધા એ એમને બી ફોલો કરવાના છે ને અમારે બી ફોલો કરવાના છે. 16 માળા જે અમે રેગ્યુલર કરીએ છીએ 16 રાઉન્ડ્સ ઓફ ચેન્ટિંગ એ તેમને બી કરવાના છે અને અમારે બી કરવાના છે. અને એ લોકો માટે એટલું એક છે કે બિકોઝ દે આર લિવિંગ ઇન ધેર ફેમિલી લાઈફ, રાઈટ. સો દે અટેન્ડ મેની ફંક્શન્સ, જે ફેમિલી ફંક્શન્સ હોય છે, કે જે લગ્ન પ્રસંગ થઈ ગયું, કે સગાઈ પ્રસંગ થઈ ગયું, કે અલગ અલગ જે નોર્મલી વ્યવહારિક પ્રસંગો જે છે તે લોકો એટેન્ડ કરી શકતા હોય. પણ સંન્યાસી જે હોય છે તેમના બધા પ્રસંગોથી કંઈ લેવા દેવા નથી હોતું. તેમનો એક જ માત્ર ઉદ્દેશ્ય હોય છે કે કેવી રીતના ભગવાનનો પ્રચાર આગળ વધારો, બસ. મેજોરિટી કેસમાં એવું હોય છે કે જમવાના નિયમની અંદર ડુંગળી લસણની મનાઈ છે ઘણા બધા ધર્મમાં અને સંપ્રદાયમાં. હા, ઇસ્કોનમાં પણ છે. હા, ઇસ્કોનની અંદર અમે ડુંગળી લસણ તો છે, સાથે ટી કોફી બી છે, અચ્છા, કોલ્ડ ડ્રિંક્સ બી છે. ઓહ, તમે સમજ્યા ને. તો અમે લોકો અમારા જેટલા ભક્તો દીક્ષિત છે અને જે દીક્ષા લેવા માંગે છે, તમે જોશો ચાહે ગૃહસ્થી હોય કે ચાહે સંન્યાસી હોય કે ચાહે બ્રહ્મચારી હોય, કોઈ બી આશ્રમમાં હોય, તે એમના ઘરની તમને ચાય કોફી કોઈ દિવસ નહીં મળે જોવાની. પછી જે બ્લેક ડ્રિંક્સ એને કહીએ આપણે, હે ને, કે જે સોફ્ટ ડ્રિંક્સ હોય છે એ બી એમના ઘરમાં તમને ડુંગળી લસણ બી અમે નથી ખાતા. અચ્છા, મેં એક વસ્તુ જોઈ છે, હું તો અવારનવાર ઇસ્કોન મંદિરમાં આવતો હોઉં છું દર્શન કરવા. એક વસ્તુ જોઈ છે કે ત્યાં જે સંતો હોય ને અમુક ભગવા વસ્ત્રમાં હોય છે ને અમુક સફેદ વસ્ત્રમાં હોય છે. એ બંનેમાં શું કંઈ ભેદ હોય છે કે? હા, ભેદ એટલું છે, સફેદ વસ્ત્રનો ઇન્ડિકેટ કરે છે કે તે ગૃહસ્થી છે. અચ્છા, હા, કે કારણ કે તે મેરિડ છે, એનો મતલબ છે કે દે કેનોટ વેર ધીસ કાઇન્ડ ઓફ ક્લોથ, સેફ્રન ક્લોથ, રાઈટ, બિકોઝ દે આર મેરિડ. સો એ અંતર એટલું જ છે. અને જે સેફ્રન છે, જે આવા કપડાં પહેરે છે, તેને બ્રહ્મચારી કહેવાય અથવા સંન્યાસી કહેવાય. ઓકે. પહેલાં બ્રહ્મચારી હોય અને પછી આગળ જઈને કોઈને સંન્યાસ લેવો હોય તો લઈ શકે છે, અથવા તો પોતાનું સમગ્ર જીવન જે છે એ બ્રહ્મચારી આશ્રમમાં બી નિભાવી શકે છે. અચ્છા, બ્રહ્મચારી ને સંન્યાસીમાં શું ભેદ શું હોય છે? બ્રહ્મચારીને આપણે સહી સમજી શકો કે બ્રહ્મચારી જીવન જે છે એક સંન્યાસ જીવનનું એક ટ્રેનિંગ પીરિયડ કહેવાય આમ. કે અત્યારે એક સમય માટે બ્રહ્મચારી જે છે તે તેના માતા પિતાના ઘરે બી જઈ શકે એક સમય માટે, એટલી એમને છૂટ હોય છે. અને એમની જોડે એટલા કડક નિયમો નથી હોતા. પણ સંન્યાસી જે હોય છે, ત્રિદંડી સંન્યાસી જે હોય છે, તેમને કોઈ પ્રકારનો સાંસારિક કે ફેમિલી રિલેશન ના રાખી શકે. તે કોઈપણ પ્રકારની સંસારને લગતી કોઈપણ વસ્તુ જોડે તેમનો સંબંધ ના રાખી શકે. તેમનો ખાલી એક જ કાર્ય હોય છે, જે ભ્રમણ કરવું. અને બ્રહ્મચારી જે છે કોઈ જગ્યાએ સ્થાયી બી રહી શકે છે. જેમ કે હું અમદાવાદ સ્થિત છું, તો હું અમદાવાદમાં રહીને મારી આખી સેવા. પણ સંન્યાસીનું છે કાર્ય છે ફરતું રહેવું. કોઈ બી સંન્યાસી ઇસ્કોનમાં તમે જોશો કોઈ જગ્યાએ સ્થિર નથી રહેતા. તે લોકો અઠવાડિયા 10 દિવસે એમની જગ્યા ચેન્જ કરી દેતા હોય છે. તો એ બી એક છે. અચ્છા, એક પ્રશ્ન મને મનમાં અત્યારે એવો આવ્યો કે સાચું સુખ શું છે? કારણ કે આજે ઘણા બધા લોકો એક ઉત્તમ ભોજન કરવું, સારી જગ્યાએ ફરવા જવું, અલગ અલગ લક્ઝરી ભોગવવી, શારીરિક સુખ છે, આ બધા સુખોને એક સુખી જીવન માને છે. પણ એક સંન્યાસીના મતે, એક બ્રહ્મચારીના મતે સાચું સુખ શું? એકચ્યુઅલી સાચું સુખ આપણને ક્યારે મળશે કે જ્યારે આપણે આપણો ભગવાન સાથે સંબંધ સ્થાપિત હોય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપું તમને કે કોઈ બિલિયનિયરનો છોકરો છે અને ખોવાઈ ગયો છે, રાઈટ, અને એના ફાધરને બી ખબર નથી ક્યાં છે રે, નથી છોકરાને ખબર કે હું ક્યાં છું. તો એ કારણ કે એના ફાધરની જોડે એનો સંબંધ નથી અત્યારે, તો કદાચ એ અત્યારે ગરીબીમાં જીવતો હશે. પણ જ્યારે એને ખબર પડે કે મારા પિતા કોણ છે, કે મારું પરિવાર કયું છે, તો એ સુખી થઈ શકશે કે નહીં થઈ શકે? 100% થઈ શકશે. એવી રીતના આપણે બી આપણા પરમપિતા ભગવાન છે, આપણે તેમનાથી વિમુખ થઈ ગયા છે. તો જ્યારે આપણે આપણું સંબંધ ભગવાન જોડે સ્થાપીશું તો આપણે પરમ સુખ આનંદ પ્રાપ્ત કરી શકીશું. અને ભગવાન સાથે સંબંધ પ્રાપ્ત કરો એટલે એના માટે કંઈ બહુ લાંબી પ્રોસેસ નથી. પ્રહલાદ મહારાજ જે હતા, હિરણ્યકશ્યપુના સન પ્રહલાદ, આપણે નરસિંહ ભગવાનની કથા તમે સાંભળેલી છે. તો પ્રહલાદ મહારાજે કીધું કે 5 વર્ષની આયુથી વ્યક્તિએ ભગવત ભક્તિ ચાલુ કરી દેવી જોઈએ. કૌમારમ આચાર્ય પ્રાગ્યો કે 5 વર્ષ કુમાર અવસ્થાથી, એટલે કે 5 વર્ષની ઉંમરથી આપણે ભગવાનની ભક્તિ જે છે શરૂ કરી દેવી જોઈએ. તો જ્યારે આપણે હરે કૃષ્ણ મંત્ર જપ કરીએ છીએ કે તો શું થાય છે કે આપણો અને આપણે એકચ્યુઅલી જ્યારે સૌથી પહેલાં મેં તમને શું કીધું, આપણે આત્મા છે, આપણે શરીર નથી, હે ને. આપણા જે રિલેશન છે શરીર ઉપર છે ને, માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો, પછી ઓફિસની અંદર આપણા કલીગ્સ, એ રિલેશન છે એના ઉપર છે, આપણા શરીર ઉપર છે. પણ એકચ્યુઅલી આપણે તો શરીર છીએ જ નહીં, આપણે તો આત્મા છીએ. તો આત્માનો સ્વભાવ છે સત, ચિત્ત અને આનંદ, હંમેશા બ્લિસફુલ રહેવું. તો આત્મા ક્યારે બ્લિસફુલ રહી શકશે કે જ્યારે એ પોતે અને પરમપિતાની જોડે સંબંધમાં આવશે ત્યારે.
અને સંબંધ આપણે ક્યારે બાંધી શકીએ કે જ્યારે આપણે કોઈ ભક્તિમય સેવા કરીએ કે ચેન્ટિંગ કરીએ ત્યારે આપણને પરમ સુખ પ્રાપ્ત થઈ શકશે. એ વગર તો આપણે આ દુનિયાની અંદર તમે જુઓ છો કે છલ કપટ બરોબર છે. લોકો આપણે જોયું છે કે આપણા ઘનિષ્ઠ મિત્રો બી હોય છે, એ બી આપણાને છલ કરી નાખતા હોય છે, કરતા હોય છે. હા, હે ને. પણ ભગવાન તો આપણા સુહૃદ સ્વરભૂતાનામ, એ ભગવાન જે છે એ આપણા કરોડો જન્મથી આપણી જોડે જોડે આપણા મિત્ર તરીકે છે. તો જ્યારે વ્યક્તિ એનો સંબંધ ભગવાનની સાથે બાંધશે, ચાહે ભગવાનના ભક્તોના સંગ કરવાથી, ચાહે હરે કૃષ્ણ મંત્રનો જપ કરવાથી, જે રીતના એ ભગવાન જોડેનો સંબંધ બાંધો પરમ સુખ પ્રાપ્ત કરી શકશે. એક મોક્ષની વાત કહેવામાં આવે છે કે મોક્ષ પ્રાપ્તિ માટે પ્રભુ ભક્તિ કરવી જોઈએ. મોક્ષ શું છે? બહુ સિમ્પલ શબ્દોમાં સમજીએ તો મોક્ષ શું છે અને પ્રાપ્ત કરવો હોય તો મનુષ્યએ શું કરવું જોઈએ? સિમ્પલ શબ્દ આપણે મોક્ષને આપણે કહીએ તો આ જન્મ આપણો પતી જાય પછી આપણે ભગવાનના ધામ પર પાછા જઈએ કે જ્યાંથી પછી પાછું અહીં આવવાનું નથી. અને સાદી ભાષામાં આને મોક્ષ કહેવાય કે જ્યાં હું મારી જે એકચ્યુઅલ જે મારું ઘર છે, એક વૈકુંઠ ધામ એવું કહેવાય. હા, વૈકુંઠ ધામ. વૈકુંઠ ધામ એ જ મોક્ષ કે બંને અલગ અલગ છે? હા, એટલે વૈકુંઠ ધામમાં જાઓ એટલે મોક્ષ કહેવાય એમ. ઓકે. હે ને, કે આઈ ગોટ લિબરેટેડ ફ્રોમ ધીસ મટીરિયલ વર્લ્ડ. લિબરેટેડ એટલે ક્યાં લિબરેટ ક્યાં થયો હોય? વૈકુંઠ ધામમાં થયો હોય, હે ને. ક્યાંક તો ગયો હશે લિબરેટ થયો એટલે. તો એને આપણે એક પ્રમાણે સિમ્પલ લેંગ્વેજમાં આપણે એને મોક્ષ કહીએ છીએ. અને આની કોઈ ભગવાન કહે છે ભગવદ્ ગીતાની અંદર 8મા અધ્યાયની અંદર કે અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તા ક્લેવરમ, કે અંત સમયમાં જે વ્યક્તિની સ્ટેટ ઓફ માઇન્ડ હશે કે જેને રિમેમ્બર કરતો હશે તે એનો બીજો જન્મ જે છે એ નિશ્ચિત થશે. તો હવે આપણે આખું જીવન ભગવાનનું નામ લીધું હશે તો આપણાને અંત સમયમાં કોનું નામ યાદ આવશે? ભગવાનનું નામ યાદ આવશે. પણ ભગવાનના ભક્તો જે છે એ મોક્ષની પ્રાપ્તિ બી નથી ઈચ્છતા. કેમ કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાનનું સ્વરૂપ બતાવી રહે અહીંયા આવ્યા તો એમને શું કીધું? મામા જન્મની જન્મનીશ્વરી ભવતાત ભક્તિ રહેતું કીધી કે મને જન્માંતર તમે મને કોઈ ભક્તોના ઘરમાં જન્મ આપો કે કોઈ અને તમારી ભક્તિ અને તમારો પ્રચાર કરી શકું એમ. તો ભગવાનના જે ભક્તો જે છે ને એ જેમ નરસિંહ મહેતા બી આઈ થિંક મને લાઈન નથી યાદ આવતી અત્યારે, પણ એમ કહેતા હતા કે મોક્ષ તો મારા દરવાજાની આગળ ઊભી છે પણ મારે મોક્ષ નથી જોઈતો, કારણ કે ભક્તિ જે છે ભગવાનની એ મોક્ષ કરતાં બી ઉપર છે. તો આપણે એ રીતના જ્યારે અને આ પ્રોસેસને તમે પ્રેક્ટિકલી એપ્લાય કરી કરશો તો તમે એને મહેસૂસ કરી શકશો. આજે ભક્તો જે છે, આજે મેં તમને 4 નિયમ કીધા, તો હું જ્યારે કોલેજમાં હતો અને આ રીતના હતો તો ત્યારે ઘણા લોકો એમ કહેતા બોલે આ બધું છોડી દે તો સુખ ક્યાં મળે છે પછી? હા, કે પિક્ચર બી નહીં જોવાનું, રેસ્ટોરન્ટમાં ખાવા બી નહીં જવાનું, તો વોટ ઇઝ સુખ? પણ તો બી અમે લોકો સુખી છે, વધારે સુખી છે. તો પીસ ઓફ માઇન્ડ સૌથી સુખી માણસ જીવો કે જેનું મન શાંત હોય. તમારી પાસે મોટો બંગલો હોય, મોટી મોટી ગાડી હોય, પણ તમારું મન જ શાંત ના હોય તો તમે કેટલા સુખી રહેવાના છો? તો અસલી સુખ કોનું છે? કે જેનું મન શાંત છે. પણ જેનું ફ્લિકરિંગ માઇન્ડ છે એ કહી દેશે વ્યક્તિ એની પાસે બધું જ હશે પણ કોઈ તો સુખી નહીં રહી શકે. સુખ એક જ માણસ રહી શકશે કે જેને એને મન ઉપર નિયંત્રિત કર્યું છે. અને મન ઉપર નિયંત્રિત ક્યાંથી થશે? મંત્ર જપ કરવાથી. મંત્ર કે જે મન તારી શકે તેને મંત્ર કહેવાય. વાહ. તો એ મંત્રનો જ્યારે જપ કરશો તમે તો ત્યારે આપણું મન જે છે એ નિયંત્રિતમાં આવશે અને પછી તમે આરામથી ભગવત ભક્તિમાં તમે ખુશ રહી શકશો. ઘણા લોકો શિવની ભક્તિ કરતા હોય, કૃષ્ણની ભક્તિ કરતા હોય, રામની ભક્તિ કરતા હોય, ઘણા રાધાની ભક્તિ કરતા હોય છે. મૂળ તો એક જ છે બધું કે અલગ અલગ છે? હા, એકચ્યુઅલી શ્રીમદ ભાગવતમની અંદર અને ભગવદ્ ગીતાની અંદર ભગવાન સ્વયં પોતે એમ કહે છે કે હું ભગવાન છું. એટલે કૃષ્ણ પોતે એમ કહે છે કે આઈ એમ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ, રાઈટ. સો અને શ્રીમદ ભાગવતમની અંદર બી ઘણી જગ્યાએ અત્યારે આપણે એટલો સમય નથી બાકી જ્યારે આપણે કોઈક વાર તમે ચર્ચા કરી ત્યારે ફરીથી એકવાર આપણે તમને કહી શકું કે અલગ અલગ અધ્યાયની અલગ અલગ સ્કંદની અંદર પ્રૂવ થયેલું છે કે ભગવાનની ડેફિનેશન કે ભગવાન કોને કહેવાય. અને એના આધાર ઉપર એવું કીધું કે ભગવાન કૃષ્ણ જે છે એકલ ઈશ્વર કૃષ્ણ, એકલા ઈશ્વર જે છે એ કૃષ્ણ છે. અને બાકી બધા જે છે જેમ કે ઇન્દ્રદેવ છે, બ્રહ્માજી છે, વરુણજી છે, આ બધા દે આર ડેમિગોડ્સ કે જે એક કૃષ્ણની ઉપદેશ ઉપર તે લોકો તેમને સહયોગ કરી રહ્યા છે આખું સંસારને ચલાવવા માટે. અને ઇવન શિવજીની વાત કરીએ આપણે તો ભાગવતમમાં તો ઉલ્લેખ છે કે વૈષ્ણવના મેતા શંભુ, કે શિવજી જે છે પરમ વૈષ્ણવ છે. તો કે આજે હું બી પહેલાં શિવ ભક્ત હતો, ઇસ્કોનમાં જોડાયો પહેલાં, અને આજે મને બી એમ લાગે છે કારણ કે મેં ભગવાન શિવની કૃપાથી આજે મને કૃષ્ણ ભક્તિ મળી છે. નરસિંહ મહેતાજી હતા એ બી પોતે શિવ ભક્ત હતા અને શિવજીને જ્યારે પ્રસન્ન કર્યા હતા એમને અને શિવજીએ એમને કૃષ્ણ ભક્તિ તરફ વાળ્યા, હે ને. એટલે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ
કે આ બધા લોકો જે છે આપણાથી તો મોટા જ છે ને, તો બધાનું આદર અને સન્માન જે છે એ જળવાઈ રહેવું જોઈએ. ચાહે બ્રહ્માજી હોય, ચાહે જેમ કે આપણે પ્રધાનમંત્રી હોય તો પ્રધાનમંત્રી દેશના એક જ હોય, બાકી બધા ચીફ મિનિસ્ટર હોય હે ને, કે તેમના મંત્રાલયમાં કામ કરતા હોય હે ને. સો આ બધા જે ડેમિગોડ્સ જે દેવતાઓ જે છે તેમને અલગ અલગ ભગવાને શું કર્યું છે, તેમને ડિપાર્ટમેન્ટ આપેલા છે અલગ અલગ. ઇન્દ્ર ડિપાર્ટમેન્ટ કયું છે? વોટર ડિપાર્ટમેન્ટ, વરસાદ પાડવો. વાયુધુન ડિપાર્ટમેન્ટ શું છે? એર ડિપાર્ટમેન્ટ, કે તેમને હમણાં હવા લઈ લે તો શું હાલત થાય આપણી. હમણાં સૂર્યદેવ માન લો ફોર એક્ઝામ્પલ એમ કહી દે કે સોરી આજે થોડું મોડું થઈ ગયું ઉઠવામાં, તો આપણી શું પરિસ્થિતિ થાય, રાઈટ? આખું ચક્ર બદલાઈ જાય. સો આ બધા જ જે છે એ ભગવાનની પ્રસન્નતા માટે એ કામ કરી રહ્યા છે એમ, હે ને. અચ્છા, હવે મને આ તમે વાત કરી એના ઉપરથી મારા મનમાં ફરી એક પ્રશ્ન ઉદ્ભવ થયો. બહુ સામાન્ય પ્રશ્નો પૂછી રહ્યો છું. પ્રભુ ભક્તિ હું ઘણા વર્ષોથી કરું છું. આવા જ્યારે કોઈક સાધુ સંતોને મળું ને, સત્સંગ કરું, તો મનમાં પ્રશ્નો જે બધા હોય પૂછી લઉં. અર્જુનના જેમ એક જિજ્ઞાસા મારા મનમાં પણ આવી જતી હોય છે ઘણી વખત. એટલે એક પ્રશ્ન એવો થાય કે ભક્તિ જ્યારે તમે કરતા હો તો મનમાં દ્વંદ્વ આવતા રહે. કોઈક વાર એવું થાય કે ભક્તિ કરવા બેઠા છો તો વિચાર પણ ખોટા આવે. તો એમ થાય કે કદાચ હું બહુ મોટો પાપી છું આ સંસારમાં. આ વિચાર સાચો છે પાપી તરીકેનો કે ખોટો છે? એકચ્યુઅલી આપણે પોતાની જાતને હંમેશા નીચું સમજવું જોઈએ. આઈડલી ભક્તિમાં જેને આગળ વધવું એના માટે. તેનાથી કારણે આપણો ઈગો ડાઉન થશે, અને જ્યારે આપણો ઈગો ડાઉન થશે ને તો તમે ભક્તિ કરી શકશો. તમે સમજ્યા ને? તમે પોતાની જાતને તમે પાપી માનશો કે મેં કેટલા આવા કર્મો કરેલા હતા. જેમ કે આજે હું બી ઇસ્કોનમાં જોડાયો, પહેલાં બી હું બહારની જેમ જ બધું આપણે મૂવીઝ જોવા જતા હતા, આ બધું. અત્યારે એમ ઘણીવાર એમ થાય કે આ કેવો સમય મેં ખરાબ કરી નાખ્યો એમ, કે આ વસ્તુ કદાચ પહેલાં મળી ગઈ હોત તો કેટલું પહેલેથી હું આ ભક્તિ કરી શકત એમ. તો એ વિચાર આપણાને શું કરતો હોય છે કે ભક્તિમાં આપણાને આગળ લઈ જતો હોય છે એમ. આપણે જ્યારે પોતાને મહાન સમજી બેસીશું ને તો જે નોલેજ જે છે ને આપણે ગ્રહણ નહીં કરી શકીએ, એક્સેપ્ટ નહીં કરી શકીએ. કોઈ વ્યક્તિ હોય કે મને બધું જ આવડે છે, તે વ્યક્તિ કશું એક્સેપ્ટ કરી શકશે? એ ક્યારે નહીં સમજી શકશે. પણ જ્યારે આપણે જ્યારે એમ સમજીશું કે ના, મારી અંદર આટલી ખોટ છે તો હું કોઈની શેલ્ટર લઈ શકીશ, તો તમે ભગવદ્ ગીતાની શેલ્ટર લઈ શકશો. તો ભગવદ્ ગીતા સામે ચાલીને જ્ઞાનરૂપી જે છે એ જ્ઞાન તમને અંદર હૃદયની અંદર એનું પોષણ આપશે. તમે કીધું ભગવાન એક માત્ર શ્રી કૃષ્ણ છે, અને કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે એવું કહેવામાં આવે છે કે 8મા અવતાર તરીકે. એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી કૃષ્ણ પોતે છે. અચ્છા, એટલે અવતાર નથી ભગવાન વિષ્ણુનો? ના, કૃષ્ણમાંથી બાકી બધા ઇન્કાર્નેશન આવ્યા છે એમ. એટલે વિષ્ણુ જે છે એ બી આખું બહુ ટેકનિકલ નોલેજ ચાલ્યું છે. શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદની અંદર સમજાવવામાં આવે છે આ રીતે કે કેવી રીતના કૃષ્ણ છે, પછી એમના કૃષ્ણમાંથી બીજા 4 એક્સપાન્શન થયા, એમાં બલરામ અને એ બધા, અનિરુદ્ધ, શંકર્ષણ, આ બધા એક્સપાન્શન થયા, અને એની અંદરથી પછી મહાવિષ્ણુ પ્રગટ થયા, અને પછી બીજા બધા અવતાર આવવાનું શરૂ થયું. તો જ્યારે આપણે કૃષ્ણની વાત કરીએ છીએ, જે દ્વાપર યુગના કૃષ્ણની, એ કૃષ્ણ સ્વયં કૃષ્ણ ભગવાન પોતે છે, એ કોઈના અવતાર નથી. એ સ્વયં પોતે પ્રગટ થયા હતા લીલા કરવા માટે. ઓકે. અને એ મનુષ્ય અવતારે ભગવાન આયા હતા મનુષ્યના રૂપની અંદર, પણ ભગવાનની જે તમે ક્વોલિટીઝ સમય જોઈ શકો તે તો ભગવાનજી જ બતાવી હતી એમને. જેમ કે 7 વર્ષની ઉંમરે ગોવર્ધન ઉઠાવી લેવું, રાઈટ. તો ભગવાને જે ઇનહ્યુમન એક્ટિવિટીઝ જેને આપણે કહીએ છીએ કરી હતી, તે દર્શાવવા માટે કે હું સ્વયં ભગવાન છું. પણ હી કેમ ઇન ધી ફોર્મ ઓફ, ખાસ કરીને ભગવાન કૃષ્ણ અને ભગવાન રામ, દે બોથ કેમ ઇન ધી ફોર્મ ઓફ ઇન ધી હ્યુમન ફોર્મ, એવો તમે કહી શકો. ખૂબ મજા આવી વાત કરીને, અને એક સરસ મજાનો સત્સંગ થયો, અને ઘણું બધું જાણવા મળ્યું ભક્તિ વિશે. હવે છેલ્લો પ્રશ્ન, એક માયાપુરમાં એક બહુ જ ભવ્ય વિશાળ મંદિર બની રહ્યું છે ઇસ્કોનનું, એના વિશે થોડી વાત કરો, ત્યાં આપણે આપણો પોડકાસ્ટ પૂર્ણ કરી. ના, શ્યોર, યસ. સો માયાપુરની અંદર, માયાપુર જે છે એ શ્રીમાન ચૈતન્ય મહાપ્રભુનું આવિર્ભાવ સ્થાન છે, કે જે સ્વયં ભગવાન કૃષ્ણ જે જ્યારે કલયુગમાં આવ્યા હતા આજથી 536 વર્ષ પહેલાં, તો ભગવાન ત્યાં પ્રગટ થયા હતા. એટલે શીલા પ્રભુપાદજીને હંમેશા ઈચ્છા રહી હતી કે એ આપણું ઇસ્કોનનું હેડક્વાર્ટર બનવું જોઈએ. તો અત્યારે ઇસ્કોનનું હેડક્વાર્ટર જે છે માયાપુર કહેવાય. અને એ વખતે જ્યારે ભગવાન આવે તો ભગવાનના અંતરંગ પાર્ષદો બી આવે. ભગવાન એકલા તો કોઈ દિવસ પ્રગટ નથી થતા. જેમ કે રામ આવ્યા તો લક્ષ્મણ બી છે, ભરત બી છે, શત્રુઘ્ન બી છે, અને સાથે હનુમાનજી બી છે. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા ત્યારે નિત્યાનંદ પ્રભુ એમની જોડે આવ્યા હતા, જેમને બલરામજીનો અવતાર કહેવાય છે. તો નિત્યાનંદ પ્રભુએ એ વખતે ભવિષ્યવાણી કરી હતી કે આ સ્થાન ઉપર ભવિષ્યમાં
એક મોટું મંદિર બનશે કે જ્યાંથી સમગ્ર વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો પ્રચાર થશે, કે હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર થશે. અને પછી એની પહેલાં અમારા એક આચાર્ય થઈ ગયા જેમનું નામ છે શ્રી ભક્તિવિનોદ ઠાકુર. તેમને બી આ આગાહી કરી હતી, કારણ કે એમનું ઘર, અમારું જે મંદિર બની રહ્યું છે અને પછી નદી, ગંગા નદી વહી રહી છે અને એના પછી તેમનું ઘર હતું ત્યાં આગળ. સો એમને દ્રશ્ય જોયું હતું કે કેવી રીતના એક ભવ્ય મંદિર બન્યું છે અને કેવી રીતના દુનિયાના અનેકના દેશોના લોકો આવીને ત્યાં આગળ ભગવાનના કીર્તનનું નગર સંકીર્તન, નામ સંકીર્તન કરી રહ્યા છે. એમ તેમને બી ભવિષ્યવાણી કરી હતી કે એક એવો કોઈ આવશે કે જ્યારે અહીંયા એવું મંદિર બનશે કે જ્યાં હેડક્વાર્ટર બનશે આર્યુએ, કે જ્યાંથી આખા વિશ્વની અંદર જે છે એ પ્રચાર પ્રસાર થશે. તો અત્યારે મંદિર જે છે એ શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ છે, જેની અંદર આપણા સંસારની, આપણી જે સૃષ્ટિ છે તેની રચનાનું વર્ણન છે એની અંદર. એટલે એનું નામ ટેમ્પલ ઓફ વેડિક પ્લેનેટોરિયમ, TOVP. હે ને? પ્લેનેટોરિયમનો મતલબ શું છે કે જેટલા પ્લેનેટ્સ જે ગ્રહો જે છે આખા આપણા બ્રહ્માંડની અંદર, તે કેવી રીતના કાર્ય કરે છે એનું આખું એ મંદિરની અંદર વચ્ચે બનાવશે. અને વિશ્વનું સૌથી મોટું મંદિર આપણે કહી શકો કે એનું દર્શન મંડપ જે છે ત્યાં આગળ એક સાથે કમસે કમ 10,000 થી 15,000 ભક્તો એક સાથે દર્શન કરી શકશે. અને ત્યાં આગળ આખી કોમ્યુનિટી છે માયાપુરની અંદર, તમે બી એકવાર આવી શકો છો ત્યાં આગળ. ત્યાં માયાપુરમાં અત્યારે 90 દેશોના અલગ અલગ લોકો અત્યારે એક સાથે રહી રહ્યા છે. અચ્છા. devotees from around more than 90 countries they are staying together right now. અને આ પ્રોજેક્ટ ઉપર એ લોકો કામ કરી રહ્યા છે. અદ્ભુત. આટલી બધી ભક્તિ છે, આટલા સરસ મંદિર બની રહ્યા છે, રામ મંદિર બન્યું, આ મંદિર બની રહ્યું છે, તો કળિયુગ ક્યાં છે પછી? કળિયુગ તો કહેવાય જ નહીં ને, આનાથી શ્રેષ્ઠ યુગ ના હોઈ શકે. હા, પણ તો બી આપણે જોયું છે કે કેટલા આપણી ભારતની આબાદી તમે જુઓ અને એમાં આપણે જોઈએ કે ભગવાનને માનનારા લોકો કેટલા છે. અને એ બી એક છે. આજે આપણે જોઈએ છે કે મોબાઈલની દુનિયા ચાલુ થઈ ગઈ છે હવે, રાઈટ? તો મોબાઈલની અંદર બી આજે લોકો, આપણે યુવાનો ખાસ કરીને, એમનો કેટલો સમય બરબાદ કરી રહ્યા છે ગલત વસ્તુઓ જોઈને અથવા ગલત સ્કેમોમાં ફસાઈને. જેટલું તમે ટેકનોલોજી અત્યારે આપણે વધારી રહ્યા છે, લોકો એવા ઘણા લોકો બી હશે જ કે જે આનો દુરુપયોગ કરવા માટે હંમેશા તૈયાર જ રહેશે. તો લોકો એનો દુરુપયોગ બી કરી રહ્યા છે. તો એ લોકો બી જો છે ભગવાનની દૂર થઈ રહ્યા છે. પણ તમારી વાત સાચી છે કે આપણી સંસ્કૃતિના, ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિના કારણે એટલું મને સારું લાગ્યું તમે આજે બોલ્યા કે કલયુગ દેખાતો નથી. એનું કારણ આજે કે સનાતન સંસ્કૃતિ આપણી એટલી પાવરફુલ છે કે આજે રામ મંદિર જે બન્યું છે તેની વ્યૂ કેટલી હતી જાન્યુઆરી મહિનામાં. અત્યાર સુધી આપણે જોવો છો કે એક અલગ પ્રકારનું રામ ભક્તિ લોકોની અંદર ઉત્પન્ન થઈ ગઈ છે. તો યુ આર રાઈટ કે સનાતન સંસ્કૃતિની અંદર એટલો પાવર છે કે આ ભક્તિ જે છે ને હૃદયની અંદર જ છે. ખાલી એને ફ્રુક્ટિફાય કરવાની વસ્તુ છે, બસ ખાલી જાગૃત કરવાની છે બસ. પણ તો બી ઘણા લોકો એવા છે કે જેને અમે લોકો આજે અપ્રોચ બી કરી રહ્યા છે કે હજુ બી લોકો જોડાઈ શકે છે ભક્તિમય જીવન, એમનું સિરિયસલી ભક્તિમય જીવન કરી શકે. અને આપણે સિરિયસ આ વસ્તુને, ભક્તિને આપણે બહુ સિરિયસ વસ્તુ લેવાની છે. ખાલી એવું નથી કે ચલો આજે સોમવાર છે તો હું આજે મંદિરમાં જાઉં ખાલી ઘંટી વગાડીને દર્શન કરીને પાછો આવતો રહું, એવું નહીં. આપણને હૃદયપૂર્વક આપણે ભગવાનનું નામ લેવું જોઈએ, આપણે હૃદયપૂર્વક ભગવાનને શરણાગત થવું જોઈએ. ત્યારે તમે જશો, ત્યારે તમે એકચ્યુઅલી તમે એને ભગવાનને રિયલાઇઝ કરી શકશો. ખૂબ મજા આવી, એક પોઝિટિવ વાઇબ્રેશન ફીલ થઈ આજે. થેન્ક યુ સો મચ અમારી બેઠકમાં. ખૂબ આભાર.